नमो सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो लोये सब्ब साहुणं ऐसो पंच नमकारो सब पापपणासनो मंगलानंच सब्बे सेन परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमा सिद्ध परम गुरु सत्यम निश्चय बंध है। तैत्रिश कोटि देवगण विश्वहितार्थ
स्वागतम जग कल्याण का यज्ञ में मंगलमय दो आशीषम सिद्ध स्वरूपे मूर्तमो गलती भूल को माफ दो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ हे श्री अम्बे माँ हे श्री भद्रकाली माँ અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ સ્વામીજી બધા મહાત્માઓ તરફથી જય સચ્ચિદાનંદ જીવનની અંદર જે બધી પ્રાકૃતિક બંધનની અવસ્થાઓની જે અનુભૂતિ કરી રહ્યા છે એ બંધન વ્યવહારથી બંધન લાગે આધ્યાત્મિક દ્રષ્ટિએ એ બંધન આપણને મુક્તિ અપાવવા માટેનું ઉત્તમ નિમિત્ત છે પછી એ બંધન સુખ સ્વરૂપે હોય કે દુઃખ સ્વરૂપે હોય એ આપણને છોડાવવા માટે આવ્યું છે અને આપણને એવું લાગે છે કે આપણને બંધાવવા માટે આવ્યું છે કુદરત પ્રત્યેક વ્યક્તિને પોતાના હિસાબમાંથી મુક્ત કરવા માટે જ સંજોગો આપે છે પણ માણસ એ સંજોગોને મુક્તિ ન માનતા અથવા મુક્તિનું સાધન ન માનતા
અથવા મુક્ત થવાના સંજોગો ન માનતા બંધનના સંજોગો, બંધનની અવસ્થા માને છે. આ જ એની અજ્ઞાનતા છે. કારણ કે સંજોગો તો કર્મના હિસાબ પ્રમાણે કુદરત આપવાની છે, પણ એ હિસાબ ઉકલી જાય અને સંભાવ રહે એવું કેવી રીતે બને? તો કે તમે મન, વચન, કાયાની તમામ અવસ્થાઓને અને સંજોગોને જો કુદરતી રચના તરીકે જોતા શીખી જાઓ, તો હું નથી માનતો કે સંજોગો આપણા જ્ઞાન દર્શનની શુદ્ધતાને અસર કરે. શુદ્ધ જ રહે, અશુદ્ધ થાય જ નહીં. અને પરિણામ જે હોય એ તો કુદરતી રચના છે, ઉદય કર્મ છે. જગતના લોકોને પરિણામમાં રસ છે, જ્ઞાનીઓને પોતાની દ્રષ્ટિના પુરુષાર્થમાં રસ છે. જગતના લોકો બાહ્ય દ્રષ્ટિથી સારું ખરાબ, ગમતું ના ગમતું, ઊંચો નીચો, આગળ પાછળ, ફાયદો નુકસાન જુએ છે. આધ્યાત્મ વિજ્ઞાનીઓ એ ક્યારે આ રિલેટિવ સત્યના દ્વંદ્વમાં પડતા નથી. એ તો કાયમ માટે એ જ જુએ છે કે હું મન, વચન, કાયાની કોઈ પણ અવસ્થાને, મારી કે દુનિયાની કોઈ પણ વ્યક્તિની મન, વચન, કાયાની અવસ્થા હોય, એને હું યથાર્થ રીતે કુદરતી રચના કેવી અને કેટલી જોઈ શક્યો અને હું શુદ્ધાત્મા પદમાં રહી શક્યો, એ જ મારો પુરુષાર્થ છે. બાકી બધું કુદરતી રચના હતું, છે અને રહેવાનું છે. અને એના વિકલ્પોમાં આધ્યાત્મ વિજ્ઞાનીઓ, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો પડતા નથી. એ જગતનો વિષય છે, સાયન્ટિસ્ટોનો વિષય નથી. અને આવું જ્યારે અદ્ભુત વિજ્ઞાન જ્યારે મળે છે, હમણાં ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે અમે લોકો ગાંધીનગર હતા અને ગાંધીનગરમાં એક મહાત્મા આવ્યા હતા રાજકોટથી. એમના નિમિત્તે વાત નીકળી તો એમને વાત કરી કે આ જગતની અંદર આપણે ગમતા ના ગમતા બધા સંજોગો તો આવે છે, પણ આ સંજોગોની અંદર છૂટા રહેવું એ પ્રભુ અઘરું લાગે છે. ત્યારે મેં કીધું કે સંજોગો દેખાય છે તે દ્રશ્ય છે, સંજોગો જે દેખાય છે તે દ્રશ્ય છે, અને તે દ્રશ્ય તારી દ્રષ્ટિમાં ઝળકે છે. એમાં તને સંજોગો ક્યાં અસર કરે છે? તો મને પ્રશ્ન પૂછ્યો કે તમે શું કહેવા માંગો છો? મેં કીધું જ્યાં દ્રશ્ય છે, જ્યાં તમારું દ્રશ્ય છે ત્યાં અવસ્થા નથી, ને અવસ્થા છે ત્યાં દ્રશ્ય નથી. એટલે શું કહેવા માંગીએ છે કે જ્યાં દ્રશ્ય દેખાય છે ત્યાં અવસ્થા નથી, અને જ્યાં અવસ્થા છે ત્યાં દ્રશ્યને જોનારો નથી. ટૂંકમાં જ્યાં દ્રષ્ટિ અને દ્રશ્ય બંને જુદી વસ્તુ છે. મને દ્રષ્ટિમાં દ્રશ્ય દેખાયું, દ્રશ્યની અવસ્થા દેખાઈ, પણ એ અવસ્થા એ મારી દ્રષ્ટિમાં નથી. હું ખાલી દ્રષ્ટિથી જોઉં છું, પણ એ જોતી વખતે અજ્ઞાન હોવાથી ક્યાં તો મારી કી ભાવને કરતા ભાવ કરું છું, માટે અસર થાય છે. બાકી આ દુનિયાનું કોઈ પણ દ્રશ્ય અસર કરતું નથી, જો તમે ભળો નહીં તો. મિરરમાં પ્રતિબિંબ થતા અનેક દ્રશ્યો એ મિરરને ખરડી શકતા નથી. મિરરમાં પ્રતિબિંબ થતા અનેક દ્રશ્યો એ મિરરને ખરાબ કરી શકતા નથી, કારણ કે મિરર દ્રશ્યોનું પ્રતિપાદન કરે છે, દ્રશ્યોને રિસીવ કરતો નથી. આપણે અજ્ઞાનતાથી દ્રશ્યોને રિસીવ કરીએ છીએ. દેખાય છે એ મને થઈ ગયું માનીએ છે, મેં કર્યું માનીએ છે, એની તકલીફ છે. એટલે દ્રશ્ય અને દ્રષ્ટિ બંને જુદી વસ્તુ છે. દ્રશ્ય એ અવસ્થા રૂપે છે અને દ્રષ્ટિ એ અવસ્થાને જોનાર છે. જ્યાં દ્રષ્ટિ છે ત્યાં દ્રશ્યની અવસ્થા નથી, અને જ્યાં દ્રશ્યની અવસ્થા છે ત્યાં દ્રષ્ટિ નથી. કારણ કે હંમેશા ધ્યાન રાખવું કે અવસ્થાની અંદર
પદાર્થની અંદર હું જ્યારે દ્રષ્ટિ નાખું છું ત્યારે પદાર્થ મને દેખાય છે, પણ જ્યાં દેખાય છે ત્યાં હું નથી, અને જ્યાં હું છું ત્યાં પદાર્થ નથી. પણ આ માત્ર બિલીફને કારણે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. મને દ્રષ્ટિમાં રૂપિયા દેખાય છે, પણ રૂપિયા દ્રષ્ટિમાં નથી, રૂપિયા તો બહાર છે. પણ મારી દ્રષ્ટિમાં મારા પૈસા છે, બસ એ જ માલિકી પણ. શરીર કોઈ ક્રિયા કરે, મેં કરી, એ કરતા પણ. તો દ્રષ્ટિમાં તો દ્રશ્ય દેખાય છે, પણ એ જે દ્રશ્ય દેખાય છે એ દ્રશ્ય કોઈ ક્રિયા કરતું નથી, પણ એ દ્રશ્યની પાછળ જે બિલીફ છે એ માણસને અસર કરે છે. એટલે કે આપણો પ્રશ્ન અહીંયા આગળ બિલીફ બદલવાનો છે, દ્રષ્ટિ બદલવાનો છે. દ્રશ્ય, અવસ્થા, સંજોગો બદલી શકતા નથી. અને આપણા વ્યવહારમાં પણ કહેવત છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ નહીં. એટલે તમને જગત દોષિત દેખાય છે કારણ કે તમારી દ્રષ્ટિમાં દોષ છે. તમને જગત નિર્દોષ દેખાય છે કે તમારી દ્રષ્ટિ નિર્દોષ છે. તો પ્રશ્ન દ્રષ્ટિનો છે, પ્રશ્ન અવસ્થાનો નથી. રામકૃષ્ણ મહાવીરને આખું જગત નિર્દોષ દેખાયું કારણ કે એમની દ્રષ્ટિ નિર્દોષ હતી. આપણને આખું જગત દોષિત દેખાય છે કારણ કે આપણી દ્રષ્ટિ દોષિત છે. તો પ્રશ્ન દ્રષ્ટિનો છે, જગતનો, અવસ્થાઓનો, સંજોગોનો નથી. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને પ્રશ્નોત્તરી રૂપે, આપણા પ્રશ્નોના ઉકેલ રૂપે અને આપણા પ્રશ્નોના પરમેનન્ટ સોલ્યુશન રૂપે સમજવા પ્રયત્ન કરીએ. આધ્યાત્મ વિજ્ઞાન એના યથાર્થ ફોર્મમાં સમજવા પ્રયત્ન કરીએ અને આપણા જીવનને આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત બનાવી અને ભીખ અને ભયથી મુક્ત બનાવી, કર્તાપણું અને માલિકીપણાથી મુક્ત બનાવી અને સચ્ચિદાનંદ સ્વામીજી, દંડવત પ્રણામ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આપણે અત્યારે હમણાં દ્રષ્ટિની વાત કરી, તો દ્રષ્ટિનો જે ઉપયોગ છે એને અને આ ડેવલપમેન્ટ ને શું કઈ સંબંધ છે? દ્રષ્ટિમાં જેવું ડેવલપમેન્ટ છે એવું જ દેખાશે. એટલે દ્રષ્ટિમાં ડેવલપમેન્ટ આવે ને, એ ડેવલપમેન્ટના આધારે જે દ્રષ્ટિ છે એના આધારે જગત દેખાશે. પછી ઉપયોગ એ જે દ્રષ્ટિ છે એનો તો આપણે ઉપયોગ કરીએ છીએ ને, વગર દ્રષ્ટિ કેમનો ઉપયોગ કરીએ? એટલે ટૂંકમાં ઉપયોગ ને ગુંઠાણા ને કોઈ લેવા દેવા નથી એવું થાય ને? તો ના ના, ગુંઠાણાને ક્યાં પ્રશ્ન છે? ગુંઠાણું તો તમારા ઉપયોગને આધારે, તમારી દ્રષ્ટિને આધારે જે ઉપયોગ કરો છો એના આધારે અજ્ઞાન નાશ થાય છે. એના આધારે તમે અપગ્રેડ થાવ છો, ડેવલપમેન્ટ વધે છે અને તમારું ગુંઠાણું અપગ્રેડ થાય છે. આ પુરુષાર્થની સતત પ્રક્રિયા છે. એટલે ટૂંકમાં આ જે ઉપયોગ આવે એમાં ગુંઠાણા ને એને કોઈ લેને દેના નથી, એ તો પોતાના પુરુષાર્થમાં જ આવે એવું થયું ને? તો પુરુષાર્થમાં જ છે ને, પુરુષાર્થથી તો ગુંઠાણું વધે ને. હા બરાબર બરાબર, હા બરાબર. જય શ્રી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. રત્નેશ ભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મને એક આપનું વાક્ય વાંચેલું કે મહાવિદ્ય ક્ષેત્ર એ આપણે ક્વોલિટીથી જઈએ છે, એના પર મને શ્રદ્ધા છે, પણ એક મને બહુ હિસ્ટ્રી જોગ્રાફી સંબંધિત બહુ શંકા બેસે ને મેં આપના વિડીયો જોયા છે એમાં આપે હિસ્ટ્રી જોગ્રાફી પર ન જવાનું કીધું છે. હવે આ બાબત પર મારે એવી શ્રદ્ધા હોય કે મને સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં છે, એ કેટલા યોજન દૂર છે એના પર મને વિશ્વાસ ના હોય, એના પર મને કોઈ પણ જાતનું એના ઉપર આસ્થા ના હોય, પણ મને જે સિદ્ધાંતો છે એના પર આસ્થા હોય ને મારી ખાલી ક્વોલિટી ડેવલપ કરું ને એ દ્રષ્ટિ પ્રમાણે મારું જીવન જોઉં તો પણ હું મહાવિદ્ય જઈ શકું, એ મારો પ્રશ્ન છે. See, the history and geography is not connected with the science. Maybe it is correct or not. And geography is also, it is not correct for us. But the law of nature is always perfect. And we follow the law of nature. Doesn't matter we know the history or the geography. જી સ્વામીજી, ધન્યવાદ.
બીજો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, વાંધો નહીં. સ્વામીજી બીજા પ્રશ્ન એ હતો કે એક આપણે જે નામ કર્મ છે, સાતાવેદ્ય અસાતાવેદ્ય જે આપણે કર્મ બાંધે છે, એ કર્મ પાછળ ઇન્ટેન્શન જે છે એના હિસાબે આપણે કર્મ બંધાય છે. યસ. તો હવે એક વાર્તા એવી છે ઋષભદેવ ભગવાનની કે એમને એમના પૂર્વ જન્મની અંદર ગાય કે બળદના મોઢા ઉપર બાંધેલું, એમનું ઇન્ટેન્શન એને હેરાન કરવાનું નતું, તેમ છતાં પણ એમને આવતા ભાવમાં જયારે ભગવાન ઋષભદેવ નો અવતાર થયો એ વખતે એમને અમુક દિવસો, ઘણા દિવસો માટે ઉપવાસ કરવો પડ્યો, ભૂખ્યા રહેવું પડ્યું. તો એ ઇન્ટેન્શન નતો, તેમ છતાં પણ સંયોગિક પર આપણે કર્મ બાંધી શકીએ. એવું પણ હોઈ શકે કે વી આર એટ ધ રોંગ ટાઈમ, રોંગ પ્લેસ, અને ઇન્ટેન્શન ના હોય તો પણ કર્મ બંધાય, કેમ કે આપણે કરી રહ્યા છે કર્મ. એકચ્યુઅલી કર્મ કર્તા ભાવથી બંધાય છે, કર્તા ભાવના અજ્ઞાનથી બંધાય છે. અને એ અજ્ઞાન હોય ત્યાં સુધી ત્રણ વ્યક્તિઓને એક જ પ્રકારની અવસ્થાનો ગુનો લાગુ પડે: કરવું, કરાવવું ને અનુમોદવું. કરે એને પણ લાગુ પડે, કરાવે એને પણ લાગુ પડે, અને અનુમોદન કરે એને પણ લાગુ પડે. ક્રિયા તો એક જ વ્યક્તિ કરે છે. જી. ગુનો તો એને લાગુ પડે, સારો અને ખરાબ બે. સમજાઈ ગયું ગુરુ. આમાં તો બહુ બોલો પ્લીઝ. સ્વામીજી, આ તો એટલી કરવું, કરવા, અનુમોદવું આપણે એટલી વખત આપણે બોલીએ પણ છે, પણ આ વિજ્ઞાનની દ્રષ્ટિથી પહેલી વખત બેઠ્યું કે ઇટ ઇઝ નોટ જસ્ટ ઇન્ટેન્શન. મોસ્ટલી આપણે એવું સમજી બેસે કે મારો તો સારો ઇન્ટેન્શન હતો એટલે ગમે એમ કર્મ કર્યું છે, તો એ કર્મ ખરાબ નહીં બંધાય, કદાચ વ્યવહારની દ્રષ્ટિમાં બંધાશે, પણ ના, એ પર કરતા ભાવ છે ત્યાં સુધી તો બંધાવાનો જ છે ને, એના જે નિયમ પ્રમાણે હશે એ બંધાશે. એટલે પ્રિન્સિપલ એ છે કે જ્યાં સુધી તમારી પાસે અજ્ઞાન છે અને અજ્ઞાનમાં કર્તાપણું ને માલિકીપણું છે, ત્યાં સુધી કર્મ બંધાવાના જ. જી. પણ કર્તાપણું ને માલિકીપણું તમારી દ્રષ્ટિમાંથી ખલાસ થઈ ગયું તો પછી કર્મ બંધાતા નથી. અથવા તો જ્યારે પણ ક્રિયા થઈ રહી છે ત્યારે એ ક્રિયાના તમે કર્તા કે માલિક નથી થતા, અને જો મન, વચન, કાયાની બધી જ અવસ્થાઓને તમારા મન, વચન, કાયા અથવા દુનિયાની કોઈ પણ વ્યક્તિના મન, વચન, કાયા જો તમે કુદરતી રચના જુઓ છો તો તમને કર્મ બંધ પડતો નથી, કારણ કે કર્તા ને માલિક નથી. જી. જે 12મા ગુણ સ્થાનક ન પહોંચે, ઉપરના ગુણ સ્થાનક પહોંચીને પડે છે, તો એને જે મનમાં જે મોહનીય કર્મનો ઉદય થાય છે. હવે મને અમુક જાતના મોહનીય કર્મનો ઉદય એ રીતે થાય છે કે જો જગત કલ્યાણ કરવું હોય તો આપણા પ્રિન્સિપલથી પુણ્ય બાંધી શકાય ને એ પુણ્યનો ઉપયોગ જગત કલ્યાણમાં કરી શકાય. તો પુણ્ય કરવાના ઉપર કેમ કરતા ભાવ ના કરું ને કેમ પુણ્ય ના બાંધી લઉં કે જગત કલ્યાણ થાય? અને આ અંદરથી દિલ જાણે છે કે આ ફસાડશે ને આ નીચે જ ફસાડશે, ઉપર નહીં લઈ જાય. પણ આનાથી ઉપર કેવી રીતે આવું? આ મારો શરૂઆતથી પ્રશ્ન છે. મને એ કવિરાજનું પદ છે, એ એક પદ ગાતા મને જરા બીક લાગે. એક જ છે ઈચ્છા જગત કલ્યાણની, કેમ કે જ્ઞાની પુરુષના કરતા ભાવ નથી અને મને જગત કલ્યાણમાં કરતા ભાવ બહુ આવે છે. હા, પહેલી વસ્તુ છે કે કરતા ભાવ જગત કલ્યાણનો સારો છે, કારણ કે આમે જગત કલ્યાણનો ભાવનો મતલબ થાય કે જગતના લોકો ઉધ્વ ગતિને પામે અને અંતે મોક્ષને પામે. જી. એ કરતા ભાવ છે, ભલે સારો છે. જે કરતા ભાવ સેલ્ફિશ છે, 5 ઇન્દ્રિયોના વિષયોનો છે, વસ્તુના ભોગવટાનો છે, વ્યક્તિના રાગ દ્વેષ ઉપર આધારિત છે, એવો કરતા ભાવ હોવો જોઈએ નહીં. જગત કલ્યાણનો કરતા ભાવ આપણને અપગ્રેડમાં લઈ જાય છે. ઓફકોર્સ કર્મ બંધાય છે, પુણ્ય બંધાય છે, પણ એ પુણ્ય કેવું બંધાય છે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો, કારણ કે એમાં સંસારની કોઈ અપેક્ષા નથી. જી. જી સ્વામીજી, બસ આજના પ્રશ્ન હતા. ધન્યવાદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૌશિકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપે હમણાં કીધું કે રામ ભગવાને રાવણને પણ દુશ્મન નતો જોયેલો, તો જ્યારે યુદ્ધ થયું
ત્યારે એમને અકર્તા ભાવથી યુદ્ધ કર્યું અને એટલે એ યુદ્ધ ટાળી તો ન જ શક્યા, જેમ અર્જુનને કૌરવોની સામે કર્યું એવી જ સ્થિતિ હશે એ વખતે એમની, રામની. પહેલી વસ્તુ એ કે રામ રાવણને કરતા ભાવે દેખે, એની અંદર પ્રતિષ્ઠિત આત્મા ના હોવાથી આત્માને શું લેવા દેવાનું? કોનામાં? રામમાં પ્રતિષ્ઠિત આત્મા નથી. રામની છેલ્લો અંદર અવતાર છે લાઈવ એટલે. પ્રતિષ્ઠિત આત્મા નતો, કારણ કે છેલ્લો અવતાર હતો. છેલ્લો અવતાર હવે હતો, રામ બરાબર. ગમે તે અવતારે એમાં આત્માને શું લેવા દેવા? આત્માનો મોક્ષ નક્કી છે, આત્માનું કેવળ જ્ઞાન નક્કી છે, આત્માનું નિર્વાણ નક્કી છે, બિફોર દે બોર્ન. બરાબર. And there is no પુરુષાર્થ because there is no પ્રતિષ્ઠિત આત્મા. So why they are worrying? આપણે એને અકર્તા પદ ના કહી શકાય કે અકર્તા પદમાં હતા? અકર્તા પદની જરૂર જ નથી ને એને. They don't require. Already they passed the whole exam of the law of nature. And the last verse is totally pre-decided. And they born in this world. આ દુનિયામાં જન્મતાની સાથે જ એને સ્પષ્ટ વેદન છે. અને દેહ અને આત્મા વેદ છે, પ્રતિષ્ઠિત આત્મા છે જ નહીં, કારણ કે અજ્ઞાન છે નહીં, પુરુષાર્થ છે નહીં. હવે જે કઈ છે બધું કુદરતી રચના. એ બોલવાનું નહીં, જોવાનું નહીં, કારણ કે તો આત્મામાં જ રહે છે. અજ્ઞાન તો છે નહીં, પુરુષાર્થ છે નહીં, પ્રકૃતિ કુદરતી રચના. પરમાત્મા પોતાના સ્વભાવમાં, પ્રકૃતિનો એન્ડ આવે, પરમાત્મા મોક્ષે જાય. કઈ જગ્યાએ પઝલ છે? નહીં, બરાબર. જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. જસવંતીબેન. હેલો, અનમ્યુટ પ્લીઝ, જસવંતીબેન. જય સચ્ચિદાનંદ. સ્વામીજી કોટી કોટી વંદન. જે દ્રશ્ય છે એ દ્રષ્ટિમાં ઝળકે છે. જ્યાં દ્રશ્ય છે ત્યાં અવસ્થા નથી, જ્યાં અવસ્થા છે ત્યાં દ્રશ્યને જોનારો નથી. દ્રષ્ટિમાં જે દ્રશ્ય દેખાય છે અવસ્થા રૂપે, એ તમારી દ્રષ્ટિમાં, એ દ્રષ્ટિમાં મારી અવસ્થા નથી અને માટે એની અસર થતી નથી. આપણે માનીએ છીએ કે મને અસર થાય છે, બરાબર? તો એ ફરીથી જરા સમજાવો ને, દાખલો આપીને બરાબર સમજાવ્યું ને. એનું કારણ શું છે કે જે દ્રશ્યને જોવે છે એ જોનારો અને દ્રશ્યને આ પરિણામને ભોગવનારો એ તો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે જ. બરાબર. પ્રકૃતિ પણ છે, પ્રકૃતિની અવસ્થા છે, અને પ્રકૃતિની અંદર ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પણ છે કે જે બિલીફ ને આધારે સુખ દુઃખ ની અવસ્થાઓને ભોગવે છે, અને એ કમ્પલસરી પાર્ટ છે. બરાબર. પણ જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે એ આ દ્રશ્યને અવસ્થા રૂપે શું કામ જુએ? કુદરત રચના કેમ ના જુએ? એટલે ભળી ગયો તેને લીધે અસર થઈ જાય છે. એને તો કુદરતી રચના જ જોવાનું છે ને, એને ક્યાં ભોગવવાનું છે? એને તો એની પાસે જે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન, હું પોતે શુદ્ધ આત્મા છું અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલું જ જોવાનું છે. પુરુષાર્થ વાળા ભાગને, પરિણામ વાળા ભાગમાં જે હોય તે, ઓકે, એમાં આપણે ઊંડા ઉતરવું જ નથી. ઓકે ઓકે. જે મિરર ની અંદર દ્રશ્યો દેખાય, આવે ને જાય છે, તે રીતે જોવાનું કે આપણામાં જે અવસ્થા ઉભી થઈ તે આવે ને જાય છે, નિકાલી છે, બરાબર? એટલે તો મેં કીધું કે મિરરમાં જે દેખાય છે એ છે નહીં, અને જ્યાં વસ્તુ છે ત્યાં જોનારો નથી, અને જ્યાં જોનારો છે, જ્યાં ઝળકે છે ત્યાં વસ્તુ નથી. ઓકે. આ ખાલી સાયકોલોજી છે, સાયકોલોજી. આ જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિષ્ઠિત આત્મામાં ઝળકે છે, ખાલી પ્રકાશના ઝળકે છે, ખાલી ઝળકે છે, એ નથી. પ્રતિષ્ઠિત આત્મા હાચું માને છે. બરાબર, હવે ખ્યાલ આવે.
કુદરત એવું કહેવા માંગે છે કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એના 1 કલાક પહેલાની બધી અવસ્થા માટે તમે મરી ગયા છો. રાઈટ. હવે આ 1 કલાક પછી આ અવસ્થા માટે તમે મરી જવાના. બરાબર. તો એવી અવસ્થામાં શું કામ ઊંડા ઉતરો છો? રાઈટ રાઈટ. તમે તમારું શાશ્વત પદ છે એમાં ઊંડા ઉતરો અને આ વિનાશી પદને કુદરતી રચના જુઓ, કારણ કે છે પણ કુદરતી રચના. બરાબર. એના ડિટેલિંગમાં જઈને શું બેનિફિટ કરવો છે આપણે? ડિટેલિંગમાં જવું જ નથી સ્વામીજી, હવે તો ઓકે ઓકે, એમાંથી મુક્ત જ થવું છે હવે. બરાબર છે, બરાબર છે. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ, સચિદાનંદ. જય સચિદાનંદ. યસ, મણિપત્ર. जय सच्चिदानंद स्वामी जी। હા, જય સચિદાનંદ. जय सच्चिदानंद। स्वामी जी, मेरी जिज्ञासा थी, 14 फरवरी को मैंने पूछा था आपसे, परंतु वो रिकॉर्डिंग नहीं आई, इसलिए मैं फिर दोबारा नहीं सुन सका, इसलिए मैं सही नहीं पता चला स्वामी जी। एक बार फिर पूछता हूँ आपसे। जो अपने शुद्धात्मा प्रत्यय प्रार्थना है, उसमें अपन जो बोलते हैं स्वामी जी, हे शुद्धात्मा भगवान, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. Yes. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને દ્રષ્ટિ સંબંધી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તો इसके बारे में ये समझना था स्वामी जी, अज्ञानताए કરીને, अजागृति કરીને और दृष्टि संबंधी, उसमें मेरे को समझाना स्वामी जी। अज्ञानता और अजागृति is connected with the vision, not with the mind, speech and action. हमारा सब्जेक्ट मन वचन का है कि क्रिया को डिटेलिंग में अच्छी है, बुरी है, गलत है, सही है, वो देखने का नहीं है. हमारा पुरुषार्थ है हमारी दृष्टि में कौन सा ज्ञान दर्शन है, कौन सा उपयोग है कोई भी अवस्था में, वो हमारे लिए इंपॉर्टेंट है. क्या हम मन वचन काया की प्रत्येक अवस्था को कुदरती रचना के रूप में देख सकते हैं? तो वो करेक्ट है. नहीं देख सकते तो इट इज मिस्टेक ऑफ अवर विजन, नॉट एक्शन. और अज्ञानता का मतलब होता है हमारे पास ज्ञान होते हुए भी हम ज्ञान का उपयोग नहीं कर सके, अज्ञानता के बस. तो इसीलिए वी हैव टू करेक्ट. हमको अपना दृष्टि ही करेक्ट करना है, मन वचन काया को करेक्ट करना वो हमारा सब्जेक्ट नहीं है. मगर मन वचन काया जो कुछ भी कर रही है उसको हमने सही तरह एग्जैक्ट फॉर्म में कुदरती रचना होते हुए कुदरती रचना देखा या नहीं देखा. यू हैव टू करेक्ट इट. अगर नहीं देखा है तो इसको करेक्ट करो. हाँ, और इसमें और स्वामी जी ये है कि हृदय पूर्वक ने ते सर्व दोषों आपके समक्ष जाहिर करूं छूं. तो करने का मतलब वो एक एक दोषों को फिर याद करना है, ऐसा हुआ स्वामी जी? नो, इट इज नॉट रिक्वायर्ड. इट इज नॉट रिक्वायर्ड. जब भी हमको याद आता है तभी की बात है, तब की बात है. हमको कोई हमको मैंने पहले भी कहा कि हमारे मन वचन काया वो हमारा सब्जेक्ट नहीं है, इसलिए एक दोस्तों को देखना वो तो बात ही नहीं है. जो भी क्रिया हो रही है उसमें हमारा उपयोग क्या है, ज्ञान दर्शन क्या है, वो ही हमारा सब्जेक्ट है. और इसमें ही करेक्शन की बात है. अगर सही उपयोग नहीं रहा है तो करेक्शन दृष्टि में करना है. मन वचन काया की क्रिया क्या हुई उसका करेक्शन नहीं करना है, क्योंकि वो तो कुदरती रचना है. हाँ स्वामी जी, हाँ. तो कुदरती रचना में जो कुछ हो रहा है वो हमारा सब्जेक्ट भी नहीं है और करेक्शन भी नहीं है, वहां हमारा उपयोग भी नहीं है. हमारा उपयोग है जो मन वचन काया की अवस्था थी उसको हमने यथार्थ कुदरती रचना के रूप में देखा या नहीं. अगर नहीं देखा है तो हमारी दृष्टि का दोष है. तो वी हैव टू करेक्ट आवर विजन. हाँ स्वामी जी, हाँ. दैट्स इट. हमको दृष्टि करेक्ट करना है. हमको मन वचन का अच्छा किया बुरा का वो हमारा सब्जेक्ट नहीं है. हाँ. तो आज का जो आपका वो स्लोगन आया है वो स्वामी जी, उसमें फाइल नंबर 1 से प्रतिक्रमण कराना है, ऐसा उसमें बताया गया है. तो फाइल नंबर 1 को अपन इसलिए प्रतिक्रमण कराना है, इसका मतलब अपन उसको सुधार सकते हैं, ऐसा समझूं मैं? हाँ,
जो ये जो सूत्र है बहुत पुराना है, बहुत पुराना। हाँ स्वामी जी, मेरे ख्याल हाँ। से 10-15 साल पुराना होगा। अच्छा, पुराना है, हाँ हाँ। तो इसीलिए मैं हो सकता है कि काफी में अगर जय सच्चिदानंद संघ के अंदर सत्संग किया होता तो मैंने शायद ऐसा बताया होता। हाँ स्वामी जी, हाँ हाँ हाँ। हाँ स्वामी जी, धन्यवाद धन्यवाद स्वामी जी। जय जय सच्चिद। हाँ, जय सच्चिदानंद। हाँ स्वामी। विनोद भाई। जय सच्चिदानंद स्वामी जी। हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी, मुझे तो प्रश्न ये है कि जैसे हम लोग जो अंदर विचार उठते हैं हमारे अंदर, और उनको हम देख सकते हैं, कुछ हद तक हम समझ सकते हैं कि पहले मैंने ऐसा कुछ भाव किया होगा, उसके कारण मेरे इस तरह के विचार उठ रहे हैं। कोई अच्छा विचार किया, उसके कारण मैंने कोई अच्छा एक्शन किया, तो उसका इफेक्ट कोई अच्छा आया। कभी कभी एक्शन अच्छा करने के बावजूद भी इफेक्ट अच्छा नहीं आता। ये थोड़ा सा हम समझ सकते हैं कि भी उसका जो पहले हमारे भाव के हिसाब से किस तरह के हमारे विचार उठ रहे हैं अभी, तो इतनी लिंक हमारी बनती है। लेकिन जो बाहर के जो स्थूल संयोग हमारे सामने आते हैं, वो भी बिल्कुल कुदरती रचना के हिसाब से पहले के भाव के हिसाब से कैसे बनते हैं, इसका बिल्कुल भी लिंक नहीं बैठता। तो ये जो लिंक है कि जो बाहर के संयोग मेरे पहले के भाव के हिसाब से आ रहे हैं, उसका आज के थॉट के साथ कभी कोई कनेक्शन होता है, कभी नहीं भी होता है। तो ये आपको अपने दर्शन में दिखाई देता है कि बाहर के संयोग कैसे बनते हैं, या कि ये पाप पुण्य की बात तो सुनी है, तो पाप पुण्य उसको एक्सप्लेन करने का तरीका, पहले का पाप है तो बाहर का संयोग हमारे भाव के, हमारी इच्छा के मुताबिक नहीं आया, और अगर पुण्य का इफेक्ट है तो इच्छा के मुताबिक आएगा। लेकिन कैसे ये संयोग बनता है, ये आपको अपने दर्शन में अगर दिखाई देता हो तो इसकी मुझे थोड़ी सी समझ दीजिए। क्या नहीं, वो तो बहुत सारे एग्जाम्पल है। जैसे हमको जन्म पैदा होते ही माता पिता मिलता है, तो क्या है वो? नहीं, वो ठीक है, वो ठीक है, दैट्स ओके। नहीं मतलब लेकिन क्यों उसमें मिला, वो इफेक्ट नहीं है। नहीं, इफेक्ट है, लेकिन उसका भाई बहन मिला, क्या कनेक्शन है? मुझे पता नहीं। उसका बोलते हैं कि पाप पुण्य का हिसाब है, लेकिन नहीं नहीं, मुझे आप ऐसा मत कहो कि भी पाप पुण्य का हिसाब है, मगर एज अ थिंकर पीपल, एज अ साइंटिस्ट, आपको इतना तो मालूम होना चाहिए। if effect is there, cause is required before, that is to be called a science. राइट तो इफेक्ट है तो कॉज तो होना चाहिए ना। राइट। तो उसको तो साइंस ही है, वो तो साइंस, उसमें मानना न मानने की बात ही कहाँ आई। कोई भी इफेक्ट के पहले कॉज होना चाहिए, कॉज एंड इफेक्ट। नहीं, लेकिन वो कॉज मुझे दिखाई नहीं देता है, वहीं पर थोड़ा प्रश्न खड़ा। मैं क्या कहता हूँ, दिखाना न दिखाना वो एक अलग प्रकार के लेवल का हमारा ज्ञान दर्शन का डेवलपमेंट है, मगर प्रिंसिपल अगर नहीं भी दिखाता है तो बट सेम। मैं प्रिंसिपल की बात करता हूँ। इस प्रिंसिपल को अगर मानते हैं, अगर H2O से पानी होता है तो हमको H2O नहीं दिखता है, तो मतलब क्या हुआ? इट इज अ प्रिंसिपल। राइट। अगर हमको मालूम है कि इफेक्ट है तो कॉज होनी चाहिए, तो इट्स अ प्रिंसिपल। हमको कॉज नहीं दिखता है, मतलब क्या है, मगर इफेक्ट आई, इट मींस कॉज इज रिक्वायर्ड बिफोर। कोई भी अवस्था अपने आप तो नहीं बनेगी ना। Then who create the circumstances and who is responsible for that? अगर मेरा पॉकेट कट गया, who is responsible? मैंने तो सोचा नहीं था, मेरे को तो मालूम भी नहीं है, तो चोर क्यों आया, क्यों काटा मेरे को? वाई? इफेक्ट तो आई, मैंने कर्मों की भुगतान किया, वो 100% है, मेरे को मालूम नहीं है, वो भी करेक्ट है, मगर क्यों आई? व्हाट इज द साइंस बिहाइंड? आई एम टॉकिंग अबाउट द साइंस, आई एम नॉट टॉकिंग अबाउट कि आपको क्या दिखता है। आई एम टॉकिंग अबाउट द प्रिंसिपल क्या कहता है, नॉट व्यू पॉइंट। नहीं, प्रिंसिपल तो कॉज एंड इफेक्ट बोलता है, दैट्स इट, प्रिंसिपल को बोलता है, लेकिन उसको एज इट इज कॉज एंड इफेक्ट मान लें तो वो पूरा एक्सेप्टेंस में अंदर से थोड़ा सा उसमें गैप रह जाता है। तो कैसे आप वही मैं पूछ रहा हूँ, गैप रहता है। आपने कहा कि मेरे को गैप रहता है, मैं समझ सकता हूँ, क्योंकि आपको दिखता नहीं है, मगर दिखता नहीं है उसका मतलब ये तो नहीं है कि प्रिंसिपल चेंज हो जाएगा। नहीं, इसीलिए मैं आपसे प्रश्न कर रहा हूँ कि आपको अपने दर्शन में
वो जो दिखता गैप है, हाँ, वो पूरा दिखता है। वो हमको पूरा दिखता है दृश्य आपको? हमको दृश्य के रूप में नहीं दिखता है, हमको ये दर्शन में सिद्धांत के रूप में दिखता है। नहीं, सिद्धांत के रूप में तो हम भी कोशिश करें तो देख सकते हैं, लेकिन पहले का क्या कॉज था जिसके कारण अभी वो इफेक्ट आया? वो जातीय स्मरण ज्ञान होता है तभी दिखता है, ओके। या तो फिर केवल दर्शन होगा तो दिखेगा, सॉरी केवल ज्ञान होगा तो दिखेगा, या तो केवल ज्ञान होगा या तो जातीय स्मरण ज्ञान का मतलब होता है पिछले अवतार को देखने की क्षमता। बाकी कोई कहेंगे मैं देख सकता हूं, वो गलत बात है। मगर हाँ, अनुभवी ज्ञानी पुरुष सिद्धांत को समझ सकते हैं, और सिद्धांत ऐसा होता है इट इज एप्लीकेबल फॉर ऑल, तो इसीलिए उसको कुदरती कानून बताया। ऐसा नहीं कि कोई व्यक्ति को लागू होता है, कोई को नहीं होता है, ऐसा नहीं होता है। लेकिन जो आपने बताया कि जाति स्मरण ज्ञान केवल ज्ञान या केवल दर्शन के बाद ही होता है, आपने पहले बताया था, और ये फैक्ट भी है कि भाई कुछ जातीय स्मरण ज्ञान तो अज्ञानी को भी हो सकता है, इट इज नॉट जी, रिक्वायर्ड। वही मैं कहने वाला था कि कुछ लोगों को पिछले जन्म की बातें अपनी याद आती हैं, तो वो Yes. उसके लिए तो जी, तो इसीलिए ज्ञान की जरूरत नहीं है, आत्मज्ञान की जरूरत नहीं है। कोई किसी को भी हो सकता है, डिपेंड ऑन हिज कॉज। वो दिखेगा उनको पिछला अवतार। फॉरेनर्स को भी दिखता है, आत्मज्ञान नहीं है तो भी दिखेगा, आत्मा नहीं मानता हो तो भी दिखेगा। तो ये अध्यात्म की बात नहीं है, मगर हाँ एक प्रकार की शक्ति जरूर है। इसके लिए आत्मज्ञान जरूरत नहीं है। तो जो अज्ञानी को जो पास्ट पर दिखता है और जो केवल ज्ञानी को दिखता है, उसमें क्या डिफरेंस है? बहुत डिफरेंस है ना। अज्ञानी को दिखेगा वो सब्जेक्ट टू दिस बर्थ विदाउट ज्ञान। आज अज्ञानी को आज की लाइफ दिखती है, उसका भी तो ज्ञान नहीं है उनको, तो पिछले अवतार दिखेगा तो क्या ज्ञान होगा इसको? तो केवल ज्ञानी को उसके अंदर पूरा इंपॉर्टेंट बात ज्ञान है। केवल ज्ञानी को दिखता है तो उनको मालूम होता है कि ये कॉज एंड इफेक्ट का प्रिंसिपल है, और ये कुदरती कानून है, ये कुदरती रचना है, और आत्मा तो इससे मुक्त है, और ये अवस्था पांचों तत्व से बनी हुई है, सब मालूम है उनको। तो आज की जो मेरी लाइफ है, इसके अंदर मैं पिछले भव का जो ज्ञान दर्शन था उसको मैं नहीं देख सकता हूँ, राइट? पिछले अवतार का ज्ञान दर्शन नहीं, पिछले अवतार की अवस्था नहीं, मैं जाति स्मरण की बात नहीं कर रहा हूँ, मेरे को जाति स्मरण नहीं है, लेकिन वैसे जो भी मेरी जो अवस्था अराइज करती हैं, तो उसके अंदर पिछले जन्म का ज्ञान दर्शन मैं नहीं देख सकता हूँ। खाली जो मुझे दिखता है वो पिछले जन्म के ज्ञान दर्शन का जो मन वचन काया के रूप में जो इफेक्ट आ रहा है, वो खाली मुझे दिखता है, राइट? जो कुछ भी मन में भाव उत्पन्न होते हैं वो सब आपको कोई भी अवस्था दिखती है, इसके पीछे क्या राज है? नहीं, एज कॉज एंड इफेक्ट ठीक है, मैं उसको समझ सकता हूँ कि पहले का इफेक्ट है, लेकिन कॉज एंड इफेक्ट की बात नहीं करता। हाँ, मैं कहता हूं एक व्यक्ति को मैं भाई मानता हूं, बहन मानता हूं, जैसे मैं मैच्योर होता हूं तो कहो ये मेरे भाई है, मेरे बहन है, ये भी तो हमारी बिलीफ है ना, वो लेकर आए हैं ना। जी जी। उसमें आप कहेंगे कि नहीं मेरे को भाई के प्रति प्रेम है या बहन के प्रति प्रेम है, भाई को भाई पसंद नहीं है, ये भी क्यों होता है? ये भी नहीं होता है? ये भी क्यों होता है? क्यों होता है? किसी को देख के एकदम द्वेष हो जाता है, किसी को देख के राग हो जाता है, वाई? वी हैव नो कंसर्न, सिर्फ देखने से होता है, वाई? तो वो लाइक्स और डिसलाइक्स अंदर पड़ी हुई हैं जो पहले से लेके आए हैं। वही तो आपका ज्ञान दर्शन भगवत डिस्चार्ज है वो। तो दैट इज माय क्वेश्चन कि जो लाइक्स एंड डिसलाइक्स हैं वो पहले का ज्ञान दर्शन नहीं है, वो उसका इफेक्ट है, राइट? या मगर ये ज्ञान दर्शन पहले का ज्ञान दर्शन से बीज डाला है, इसकी इफेक्ट है। जी जी। बिना बीज तो फल नहीं आएंगे ना। तो अभी जो कुछ भी मैं देख सकता हूँ, अनुभव कर सकता हूँ, वो पहले का ज्ञान दर्शन मैं देख नहीं सकता, अनुभव नहीं कर सकता, उसका इफेक्ट खाली दिखता है मुझे, राइट? दैट्स इट। तो अभी हमको ज्ञान दर्शन ही करेक्ट करना है, इफेक्ट को करेक्ट नहीं करना है। इफेक्ट इज ऑलरेडी डिस्चार्ज ऑटोमेटिकली विदाउट योर एनी एफर्ट। बट अगर आपको सेपरेट रहना आ गया तो इफेक्ट तो अपने आप खत्म होगी ही, लाइफ भी खत्म हो जाएगी विदाउट एनी स्पेशल एफर्ट। आपको तो आपका ज्ञान दर्शन करेक्ट करना है, जिस ज्ञान दर्शन के आधार से आपने कर्म बनाया था, जिसका आप फल भुगतान कर रहे हैं, तो यू करेक्ट योर ज्ञान दर्शन, नॉट योर मन वचन काया। तो जो ज्ञान दर्शन में जो मैं करेक्ट करता हूँ
वो पिछले ज्ञान दर्शन को देख के उसका करेक्शन नहीं है, खाली नया ज्ञान दर्शन अप्लाई करके उसका ऑटोमेटिकली करेक्शन है, राइट? हाँ, अभी तो हमको जो ज्ञान दर्शन हमारा है उसी का ही हमको उपयोग करना है, मगर Right. पिछले अवतार का जो मेरा डेवलपमेंट है वो भी मेरे को ये विज्ञान समझने में सहायक होगा, क्योंकि जो व्यक्ति का डेवलपमेंट ही नहीं होगा इसको ये विज्ञान समझ में भी नहीं आएगा हम्म, और वो धार्मिक रिचुअल्स में ही लगा रहेगा। हम्म, इट इज अ लेवल ऑफ अंडरस्टैंडिंग। तो वो गलत है ऐसा नहीं बोलेंगे, मगर लेवल ऑफ अंडरस्टैंडिंग इज ऑन अ बेस ऑफ ओनली रिलेटिव ट्रूथ, देयर नथिंग इन अ यूनिवर्सल ट्रूथ। वो उनका डेवलपमेंट नहीं है। तो क्योंकि मैं द रीजन आई एम आस्किंग दिस इज कि कभी कभी एक ऐसा अंदर चलता है कि भाई जो मैंने किस तरह का चार्ज किया था उसको मैं देखूं, लेकिन मुझे लगता है कि वो जो एफर्ट है वो वेस्ट ऑफ टाइम है कि पहले का जो क्या चार्ज किया था मैं एटलीस्ट आज की डेवलपमेंट के हिसाब से नहीं देख सकता हूँ, खाली उसको कॉज एंड इफेक्ट के हिसाब से समझ सकता हूँ। जो भी आई वो इफेक्ट और पहले वाली कॉज और ये ज्ञान दर्शन को अप्लाई किया तो ऑटोमेटिकली धीरे धीरे डेवलपमेंट बढ़ेगा। ये Yes. समझ ठीक है? या तो इसीलिए हम क्या कहना चाहते हैं, आध्यात्म विज्ञान के अंदर ये बताना चाहते हैं कि आज के मन वचन काया के संजोग क्यों आए, बिकॉज ऑफ योर रॉन्ग ज्ञान एंड दर्शन इन अ प्रीवियस बर्थ। विद द हेल्प ऑफ रॉन्ग ज्ञान एंड दर्शन यू क्रिएट द राग एंड द्वेष, and with the help of rag and dvesh you create the new cause, and with the help of this cause you are suffering today in terms of effect. So we have to start to change our gyan and darshan, then it is not convert in a other process and convert in a effect in a next birth. तो आपने बताया कि अभी के ज्ञान दर्शन से हम उसको राग और द्वेष में कन्वर्ट करते हैं और उसकी वजह से सफरिंग आती है, तो फिर मुझे कैसे आएगी? थोड़ा सा इसको एक्सप्लेन करेंगे? बिना कोई भी कर्म के अंदर बिना राग द्वेष तो कर्म बनते ही नहीं है। लाइक एंड डिसलाइक, लव एंड हेट, प्रॉफिट एंड लॉस, यही तो बिलीफ छुपी हुई अंदर। राइट, लेकिन वो तो डिस्चार्ज में है। इसी डिस्चार्ज में, मगर चार्ज में होगी तभी तो डिस्चार्ज में आएगी ना। राइट, लेकिन आज की जो सफरिंग है वो उस डिस्चार्ज बिलीफ की वजह से तो नहीं है ना, वो आप कह रहे हैं कि भाई जो आज का जो ज्ञान दर्शन की वजह से है। नहीं, वो डिस्चार्ज अवस्था का बिलीफ भी डिस्चार्ज है, तभी तो इसको सफरिंग कहेंगे ना जी। आप बिलीफ लेकर आए हैं कि मेरे को इस प्रकार का मकान चाहिए पैदा होते हुए भी, और आपका पुण्य है तो आपको इसी प्रकार का मकान मिला, और वो मकान मिलने के बाद आपको आनंद का अनुभव हुआ, तो वो आपकी बिलीफ थी। और बिलीफ आप डिस्चार्ज फॉर्म में लेकर आए, मकान भी मिला, बिलीफ भी थी, तभी तो आनंद हुआ। आपके भाई को वो मकान पसंद नहीं है क्योंकि उनकी बिलीफ नहीं थी। मकान तो मिला, बिलीफ नहीं थी। नहीं, वो पार्ट ठीक है, लेकिन जो आनंद हुआ, आनंद वाला भाग तो राग द्वेष का भाग नहीं है, वो तो डिस्चार्ज का भाग है। तो उसमें जो हाँ, मगर वो डिस्चार्ज के राग द्वेष की ही हम बात करते हैं। अच्छा, अभी डिस्चार्ज के राग द्वेष की बात कर रहे हैं। हाँ, अभी जो आप सफरिंग कर रहे हैं इन टर्म्स ऑफ राग एंड द्वेष, वो डिस्चार्ज फॉर्म में है, वो चार्ज फॉर्म में नहीं है। एज पर अवर स्पिरिचुअल साइंस, आज का जो राग द्वेष डिस्चार्ज फॉर्म में अंतस्करण में है और बाह्य कर्ण में स्पीच और एक्शन सही नहीं है, फिर भी कुदरत कहते हैं यू आर नॉट रिस्पॉन्सिबल फॉर एनी पार्ट ऑफ द डिस्चार्ज व्हेन यू लिव सेपरेट, but when you enter and involve in a discharge part, then you are responsible. अगर आप परिणाम के भाग में जुड़ गए तभी तो आप जिम्मेदार हैं, मगर अलग रहेंगे यू आर नॉट रिस्पॉन्सिबल, क्योंकि कोई भी संजोग आपके हाथ में नहीं है और जिसमें आपकी स्वतंत्रता भी नहीं है, इसीलिए रिस्पॉन्सिबल भी नहीं है। मगर आप अटैच हो गए, मैंने किया, मैंने भुगतान किया, सामने वाले ने किया इसीलिए हुआ, तो फिर आप जिम्मेदार हो गए। हमको कुदरत ने यही कहा है कि आपको जो कुछ अवस्था मिले मन वचन काया से, इसको कुदरती रचना के रूप में देखो, क्योंकि कुदरती रचना ही है। अगर आप नहीं देख सकते हैं, दैट इज योर मिस्टेक एंड यू हैव टू सफर फॉर योर मिस्टेक, दैट्स इट।
लेकिन एक जो राग द्वेष आपने जो वर्ड यूज किया, वो जहां तक मेरा समझना है अब तक कि भी राग द्वेष जो है वो चार्ज के लिए यूज होता है, डिस्चार्ज के लिए लाइक और डिसलाइक्स हैं, लेकिन डिस्चार्ज के लिए राग और द्वेष वर्ड यूज नहीं होता है। कि जो जैसे क्रोध बोलते हैं तो क्रोध भी चार्ज के लिए यूज होता है, डिस्चार्ज के लिए गुस्सा यूज होगा लेकिन क्रोध यूज नहीं होगा। तो इसीलिए थोड़ा सा कंफ्यूजन था जब आप बोल रहे थे कि भी जो राग द्वेष आपने यूज किया डिस्चार्ज में। क्या समझ गया। क्रोध, मान, माया, लोभ, ये चारे प्रकार के जो कर्म होते हैं, क्रोध, मान, माया और लोभ, ये चारों प्रकार के कर्म जो है वो कर्म फल स्वरूप है, यानी डिस्चार्ज के फॉर्म में होते हैं। जी। और चार्ज के फॉर्म में क्या होता है? आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान और शुक्ल ध्यान, वो चार्ज के फॉर्म में आता है। और वो अज्ञान के साथ जुड़ा है, ज्ञान के साथ जुड़ा है और विज्ञान के साथ जुड़ा है। ये तीनों ऑप्शन हो सकते हैं, आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, शुक्ल ध्यान, ये तीनों में 3 ऑप्शन हो सकते हैं इन अ डिफरेंट स्टेज। मगर क्रोध, मान, माया, लोभ जो विजिबल है, फिजिबल है, वो 100% डिस्चार्ज है। अच्छा, आर्त ध्यान, रौद्र ध्यान, शुक्ल ध्यान ये चार्ज के फॉर्म में है? ये चार्ज उसी से चार्ज होता है। अच्छा, इसको थोड़ा सा एग्जांपल देके एक्सप्लेन करेंगे कि भी जो गुस्सा, जो क्रोध, मान, माया, लोभ वो डिस्चार्ज में आया और इसमें फिर जो है आर्त ध्यान, रौद्र ध्यान, थोड़ा सा इसको एक्सप्लेन करेंगे विद एग्जांपल्स? आर्त ध्यान का मतलब होता है किसी ने प्रकृति को दुख दिया, वो दुख का महसूस हमने किया, तो जो Okay. पीड़ा सहन किया अपने को, कौन से? प्रकृति ने नहीं, प्रतिष्ठित आत्मा ने ऐसा माना कि मैंने दुख सहन किया, वो आर्त ध्यान है। और उसी लिए वो द्वेष करेंगे जी सामने वाले के प्रति। जी 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 जी। रौद्र ध्यान का मतलब होता है किसी को मार देना, हिंसा करना, क्रिया नहीं, रौद्र ध्यान। ये चारों शब्द विजन के ऊपर है, एक्शन के ऊपर नहीं है। ट्राई टू अंडरस्टैंड। आर्त ध्यान, रौद्र ध्यान, आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान और शुक्ल, ये चारों इज कनेक्टेड विद विजन, नॉट विद एक्शन। And क्रोध, मान, maya, lobh is connected with the action. So it is a start part. And chart part is artha dhyan, raudra dhyan, dharma dhyan, shukla dhyan. It is not visible and feasible. But you can realize as per your jnana darshan. तो रौद्र ध्यान मतलब सामने वाले को कर्ता माना, जो द्वेष उत्पन्न हुआ अंदर, तो अंदर बाहर नहीं, अंदर बाहर नहीं। मैं उसको छोड़ूंगा नहीं, मैं उसको मार दूंगा, मैं उसको गिराऊंगा, मैं उसको तकलीफ दूंगा, ऐसा अंदर ध्यान किया, बाहर नहीं। रौद्र ध्यान और क्रोध दोनों, क्रोध बाहर होता है, रौद्र ध्यान अंदर होता है। और रौद्र ध्यान का फल भी क्रोध होता है। जब क्रोध होता है तो रौद्र ध्यान का फल है, वो चार्ज नहीं है। ये साइंस नहीं समझते हैं तो लोग गोल गोल बोलते हैं, नहीं मालूम इसको। तो ये जो विचार उठता है कि भी मैं सामने वाले को बता दूंगा, दिखा दूंगा, तो इनिशियल जो उसका एकदम फर्स्ट जो पार्ट है वो डिस्चार्ज में नहीं आता है? नहीं, फर्स्ट वाला ओके। उनको जो सफरिंग होता है वो डिस्चार्ज है। सफरिंग में तो पहले जो लगा कि मुझे ऐसा किया उसकी वजह से उन्होंने अपमान किया, दुख दिया, त्रास दिया, वो सफरिंग है, वो तो डिस्चार्ज है, अंदर बाहर दोनों। मगर उसके पीछे जो ध्यान खड़ा हुआ, ध्यान इज अ ज्ञान दर्शन। अभी मैं इसका रिएक्शन क्या दूं, वो ज्ञान दर्शन है मेरा। तो वो चार्जिंग पॉइंट है, वो मेरा पुरुषार्थ है, चाहे अज्ञान पुरुषार्थ है या बोलिए। लेकिन जो सफरिंग वाला पार्ट भी जो है कि मुझे त्रास हुआ, तो वो तो आर्त ध्यान में चला गया, वो भी फिर चार्ज में ही हुआ ना, आपने चार्ज में बताया वो। हाँ, आर्त ध्यान सफरिंग का मतलब होता है अपने विजन में ये सिर्फ बिलीफ रही और वो बिलीफ से ही चार्ज होगा। इसको कहते हैं रॉन्ग बिलीफ। और रॉन्ग बिलीफ से चार्ज होगा, क्रिया से चार्ज नहीं होता है। सफरिंग से चार्जिंग नहीं होता है। तो डिस्चार्ज वाली हमारी जो रॉन्ग बिलीफ है, रॉन्ग बिलीफ क्या है? मेरे को जो सफरिंग प्रकृति को हुआ उसका रिवेंज का जो भाव, ध्यान प्रकट हुआ, बाहर नहीं बोलते हैं, न स्पीच न एक्शन।
ओके अंदर वो भाव करता है इंटेंशन फॉर रिवेंज, तो वो कॉज बनता है, इफेक्ट आएगी फिर नेक्स्ट बर्थ में। लेकिन जो आर्त ध्यान वाला भाग है जिसके अंदर की ऐसी बिलीफ हुई कि भाई मुझे ऐसा किया, मुझे ऐसी सफरिंग हुई, और डिस्चार्ज वाला जो सफरिंग है, उन दोनों का एग्जांपल देखिए, बताइए क्या डिफरेंस है कि डिस्चार्ज में जो सफरिंग आई मुझे आई, और जो आर्त ध्यान वाला जो बिलीफ है, उन दोनों में क्या डिफरेंस है? आर्त ध्यान का मतलब क्या होता है? खुद को ही सफरिंग सहन करना पड़ता है। आर्त ध्यान का मतलब होता है जनावर गति जाना। नहीं वो ठीक है, राइट। तो जनावर को तो सहन करना पड़ता है ना, खाना नहीं मिलता है, पीना नहीं मिलता है, पानी नहीं मिलता है, इट इज कंट्रोल बाय द ह्यूमन। अच्छा, मतलब मुझे कोई किसी ने कुछ बोला तो जो मुझे खराब वर्ड सुनने पड़े, या मुझे बाहर की कोई सिचुएशन, खाना नहीं मिला, कुछ नहीं मिला, तो वो जो सिचुएशन आई और वो जो सफरिंग आई, वो आप बोल रहे हैं कि वो डिस्चार्ज में है, लेकिन उसके उस सफरिंग के अंदर ये बिलीफ होना कि भी जो ये मुझे खाना नहीं मिला या मुझे खराब शब्द सुनना पड़ा, वो अर्थ ध्यान में आया, वो चार्ज में आया। करेक्ट करेक्ट। तो ध्यान वो चार्ज है, स्पीच एंड एक्शन वो चार्ज नहीं है। और अगर ये आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, आर्त ध्यान, रौद्र ध्यान को मिटाना है तो कुदरती रचना के रूप में देखो। और धर्म ध्यान के अंदर इसमें क्या जाएगा? तो धर्म ध्यान में आपने बताया थर्ड वाला धर्म ध्यान है, तो उसमें क्या है जो धर्म ध्यान चार्जिंग का है? मतलब, धर्म ध्यान का मतलब होता है धार्मिक पुण्य विद कल्चर। नहीं वो तो डिस्चार्ज में, उदय कर्म के हिसाब से तो डिस्चार्ज में चला गया। हाँ, तो लेकिन आपने जो चार्ज में तो धर्म ध्यान बताया, वो क्या है? जो डिस्चार्ज में कोई अगर पुण्य करता है, दान करता है, वो तो डिस्चार्ज भाग चला गया। हाँ, तो धर्म ध्यान का मतलब होता है हमारी जो प्रकृति है वो मन वचन काया से किसी को दुख न देने की भावना करता है, तो ये धर्म ध्यान हो गया। भगवान को मानते हैं तो धर्म ध्यान हो गया। धार्मिक क्रिया कर्ता भाव से करते हैं तो धर्म ध्यान हो गया। वो शुक्ल ध्यान नहीं है, आत्म ध्यान नहीं है, धर्म ध्यान। वो भी पुण्य है, मगर वो भौतिक पुण्य से थोड़ा बेटर क्वालिटी का पुण्य है, जिससे तन की मन की दोनों शांति होती है। खाली पुण्य के अंदर तन की शांति होती है, मन की नहीं होती है। और धर्म ध्यान में तन के साथ मन की भी शांति होती है। और शुक्ल ध्यान में तो मन वचन काया से ही मुक्त रहते हैं। ये तीनों श्रेणी है। तो किस प्रकार का ध्यान होगा, ये हमारा पहले के हिसाब से हमारा उत्पन्न होता है, लेकिन उसको हम चेंज कर सकते हैं, आज के ज्ञान के हिसाब से चेंज कर सकते हैं। हाँ, आज का ध्यान वो आज के ज्ञान दर्शन के ऊपर आधारित है। इसमें तीन चीज आती है, पिछले अवतार का डेवलपमेंट, वर्तमान संजोग और वर्तमान ज्ञान दर्शन। ये तीनों के कॉम्बिनेशन में आप पुरुषार्थ कर सकते हैं हेल्प लेके। ओके। तो मैंने कहा ना कि विज्ञान के अंदर इतने सिंपल कॉर्नर है, मगर क्योंकि हमने कभी इसके बारे में न सोचा है और न कभी समझने का प्रयास किया है, और इसलिए सिंपल बातें भी लोगों को समझ में नहीं आती है। 50 साल, 60 साल, 80 साल हो जाते हैं, फिर कहते हैं क्रोधमान माया लोभ, मैंने पुरुषार्थ कर दिया। मैंने बोला क्रोधमान माया लोभ तो परिणाम होता है, वो पुरुषार्थ नहीं होता है। आर्त ध्यान, रौद्र ध्यान वो पुरुषार्थ है, मगर आम आदमी को वो नहीं मालूम होता है ना। तो अर्थ ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान और शुक्ल ध्यान, ये सारा का सारा प्रतिष्ठित आत्मा का फंक्शन है। और क्रोध मान ना लो प्रकृति का फंक्शन है। ये मैंने कहा ना कि विज्ञान की दृष्टि के बिना ये बात को लाइन ऑफ डिमार्केशन के फॉर्म में समझना आसान नहीं है। जी। लोग दोनों को एक ही बताएंगे कि क्रोध मान ना से कर्म बनेगा, ऐसा ही बताएंगे आपको। तो ये मैंने पहले भी कहा कि साइंटिफिक विजन इज मोस्ट रिक्वायर्ड फॉर अस। हमको बहुत जरूरत है। अगर ये नहीं समझ में आया तो आध्यात्म के मार्ग में आगे बढ़ना बहुत डिफिकल्ट है।
क्योंकि आज दुनिया रिलेटिव सत्य से तो चलती है, और वही रिलेटिव सत्य हमारे पास भी रहेगा तो हमारी दुनिया चलती रहेगी। उसमें आध्यात्म विज्ञान का सब्जेक्ट नहीं रहेगा, क्योंकि आध्यात्म विज्ञान प्रिंसिपल के बेस पर चलता है, रिलेटिव सत्य के बेस पर नहीं चलता है। रिलेटिव सत्य के ऊपर तो धर्म और सोशल चलता है, जिससे हमारा पाप पुण्य बनता रहता है और हमारा जन्म मरण का चक्कर चालू रहता है। इससे अज्ञान कभी कटता नहीं है। ठीक है, मेरा एक प्रश्न और है, लेकिन बाद में समय मिलेगा तो 40 મિનિટ કરવાનું આપણે પુરુષાર્થ ચાલુ કરી શકીએ. क्या ना એટલે રાઈટ, પણ 48 મિનિટ એટલે શું છે કે આપણે તો મેક્સિમમ સમય કુદરતી રચના તરીકે જોવા પ્રયત્ન કરો. મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ અને એક જ ચશ્મા કુદરતી રચના. ધેટ્સ ઇટ. હવે હું પોતે કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધાત્મા, એ આપણું જ્ઞાન. બાકી બધું દર્શન. દર્શનમાં કુદરતી રચના, જ્ઞાનમાં હું પોતે ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો. ધેટ્સ ઇટ. આ વસ્તુ તો લાઈક મારે કન્ટિન્યુઅસ રિપીટ કર્યા કરવાની હોય કે એવું હોય, પણ જે વિચાર સમજો કે આવવાનું ચાલુ થઈ જાય, આ રિપીટ ના હોવું જોઈએ, આ આપણું વિઝન હોવું જોઈએ. It is not a words, it is a vision. શબ્દ તો એક્સપ્લેનેશન માટે છે, પણ આ વિઝન હોવું જોઈએ. જેમ જેમ કેવળ જ્ઞાનીને બધામાં પરમાત્મા દેખાય છે અને પ્રકૃતિ કુદરતી રીતે દેખાય છે, એને સહજ છે. આપણે પુરુષાર્થ કરવો પડે છે. That's it. તો શરૂઆતમાં જ્યારે આપણે ચાલુ કરવાનું હોય ત્યારે સમજો કે બધા વિચારો ને બધું ચાલુ થાય, તો એ ટાઈમે જોવાનું કે ઓકે આ વિચાર આવ્યો છે, આની અંદર આ વસ્તુ એ કુદરતી રચના છે, હું અહીંયા છું, એવી રીતના અલગ જોવાનું. લાઈક not like too much confusion. વિચાર આવ્યો સારો ખરાબ, that is not our subject. વિચાર એ કુદરતી રચના, વાણી બોલાય કુદરતી રચના, વર્તન થાય કુદરતી રચના, એ આપણા વિઝનમાં હોવું જોઈએ. ડિટેલિંગ એ બધું રિલેટિવ સત્ય છે, એમાં આપણે પડવું નથી. સિમ્પલ. વિચાર આવ્યો તો કુદરતી રચના, ધેટ્સ ઇટ. સારો ખરાબ આપણો વિષય નથી, કોના માટે આ વિષય નથી. વાણી બોલાય કુદરતી રચના, કેવી બોલાય કેવી નહીં, કોના માટે બોલાય, ઓછી બોલાય વધતી બોલાય, આપણો સબ્જેક્ટ નથી. વર્તન કુદરતી રચના, 5 ઇન્દ્રિયો દેખાતા દુનિયાની તમામ અવસ્થાઓ કુદરતી રચના. ધેટ્સ ઇટ. નો ડિટેલિંગ. બરાબર. એટલે જેટલું બી આવે એટલું એને બસ એને આગળ ખસેડતા જ જવાનું. કુદરત શું કહે છે કે તારું છે જ નહીં તો તું શું કામ તારું માને છે? Why you are interfere unnecessarily? બરાબર. I will give you the result and I will give you the instrument, I will give you the circumstances. So all the things are for us. This is I am the creator. You are not a creator. You are only sufferer. So why you put the label my? Why? અને શા માટે લેબલ લગાવો છો કે મેં કર્યું તે કર્યું? શા માટે? કંટ્રોલર જ કુદરત છે. સારું કરાવે તે, ખરાબ કરાવે તે, આપણે કરીએ તે, બીજા કરે તે, કંટ્રોલર જ કુદરત છે. શ્વાસ સુધા કુદરત આપે છે, હવા પાણી ખોરાક સુધા કુદરત આપે છે, પંચ મહાભૂતોથી બનેલું શરીર પણ કુદરત આપે છે, અને કર્મ ભોગવાના સંજોગ કુદરત આપે છે. એમાં ટાઇટલ શું કામ લગાવીએ આપણે? એટલે આપણે જયારે શરૂઆતમાં જયારે બેસવાની અંદર આપણે ચાલુ કરીએ ત્યારે બેસવાની અંદર એવું કે ભાઈ આંખો બંધ કરીને ખાલી બેસી જ જવાનું અને પછી જોયા કરવાનું કે એમાં કશું બી સ્ટાર્ટઅપ કરવાનું. આમાં આંખો બંધ કરવી એ કોઈ આમાં રિક્વાયરમેન્ટ નથી. ઇફ યુ હેવ અ ટાઈમ એન્ડ ઇફ યુ હેવ નો એની અધર વર્ક્સ, તમારે કોઈ કામ ના હોય અને આંખો બંધ કરીને બેસવું હોય, ડઝન્ટ મેટર. આંખો ખુલ્લી રાખવી હોય, ડઝન્ટ મેટર. આપણે ખુલ્લી આંખે કે બંધ આંખે જે દેખાય છે દ્રશ્ય રૂપે, જે દેખાય છે અવસ્થા રૂપે, એ કુદરતી રચના છે. ખુલ્લી આંખ હોય કે બંધ આંખ હોય. ઓકે. એટલે 48 મિનિટ એવું નથી કે તમે કન્ટિન્યુઅસ લાઈક મેડિટેશન ની જેમ બેસો જ. એ આપણો આંખો બંધ કે ખાલી એ ધાર્મિક સત્ય છે, રિલેટિવ સત્ય છે. એ યુનિવર્સલ ટ્રુથમાં નથી આવતું, બટ ઇટ ઇઝ વન ઓફ ધ ગુડ સબ્જેક્ટ ઇન અ રિલિજન. બરાબર. ધર્મમાં એને સારી વસ્તુ કહેવાય, ચોક્કસ. બરાબર. બીજો એક સવાલ હતો સ્વામીજી, કે સમજો કે આપણે જયારે કોઈ બી કર્મ હોય છે તો એ કરવા માટે તમે કહો છો કે ભાવ અલગ, વિચાર અલગ. વિચાર એ કુદરતી રચના છે, ભાવ એ આપણો પુરુષાર્થ છે. હવે સમજો કોઈ બી વસ્તુ કરવાની હોય તમે પાછળ સમજો કશી બી વસ્તુ મારે કરવી હોય તો એના પાછળ પહેલા મનની અંદર કે અંદર બહુ જ ઊંડાણની અંદર કોઈ એક વિચાર ઉદ્ભવે, પછી એ માઇન્ડમાં આવે, પછી માઇન્ડ સાઇન કરે, પછી આગળ થાય.
તો એ ટાઈમે ખ્યાલ કેવી રીતે આવે કે ભાઈ એ વિચાર છે કે પછી ભાવ છે, ત્યાંની ડિમાર્કેશન શું? યસ, સી વિચાર અને ભાવની ડિમાર્કેશન શું છે? જે ભાવો, જે વિચારો અથવા તો ભાવો કનેક્ટેડ વિથ ધ કરંટ લાઈફ, એ બધા ડિસ્ચાર્જ છે. અને જે ભાવો અથવા જે વિચારો પ્રોસેસ કરીને સાર કાઢો છો કે આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, એ બધું પુરુષાર્થ છે. મા બાપ આવા મળ્યા આપણને, બરાબર, હવે આપણે ભાવ કરીએ એના કરતા આવા મા બાપ મળ્યા હોય તો સારું. સો ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ નેક્સ્ટ બર્થ, નોટ ધીસ બર્થ. હા, એટલે એ ભાવ થઈ ગયો, બરાબર છે. રાઈટ. આપણે જીવનમાં રમતા 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 15 વર્ષે રમ્યા, પછી આપણને લાગ્યું 25 વર્ષે ખ્યાલ આવ્યો કે એના કરતા આપણે 15 વર્ષે રમ્યા એના કરતા 20 વર્ષ રમ્યા હોત તો આપણને આનંદ થાય. આ તો નાની ઉંમરથી આપણે ભણવામાં લાગી ગયા ને આપણી રમવાની એજ જતી રહી આપણી. પણ ઇટ ઇઝ ફોર ધ નેક્સ્ટ પર્સન. તમે ભણ્યા, ગ્રેજ્યુએટ થયા, તમે બીકોમ થયા, પણ તમને લાગ્યું કે એના બીએસસી થયો હોય, ટેકનિકલમાં ગયો હોય, ડોક્ટર થયો હોય કે ચાર્ટર એકાઉન્ટન્ટ થયો હોય તો મારા માટે બેટર હતું. પણ હવે નાઉ ઇટ ઇઝ ટાઈમ ઇઝ ઓવર. બરાબર. હા, તો એટલે એની માટે પછી મારે પ્રતિક્રમણ કરી નાખવું જોઈએ કે ભાઈ એ ખરાબ વિચાર આવ્યો છે, આઈ મીન ખરાબ નહીં પણ લાઈક ગમે તે ભાવ આવ્યો કે ભાઈ મારે આવું કરવું જોઈતું તું, તો એ બી એક ખોટું જ થયું ને, કેમ કે હું તો એમની અંદર કરતા છું જ નહીં. એટલે હું શું કહું છું કે પાસ્ટમાં જે થઈ ગયું એમાં આપણે જવું નથી. પ્રેઝન્ટ ની અંદર આવું કંઈક અંદર થતું હોય તો તરત એને કુદરતી રચના જોશું એટલે ઓટોમેટિક ઉડી જશે. બરાબર. અને પાસ્ટમાં જવું, પાસ્ટ ઇઝ ઓલરેડી પાસ ઇન અવર લાઈફ. બરાબર. એટલે જે હશે તે આપણે તૈયાર છે ભોગવવા માટે. બરાબર. આ વસ્તુ જનરલી જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય છે ને ત્યારે અંદર વિચારો આવતા હોય કાં તો પછી ભાવ થતો હોય તો એ ટાઈમે કન્ફ્યુઝન થાય. થયા પછી તો એકચ્યુઅલી બહુ ક્લિયર થઈ જાય છે કે ના, આ તો જે થવાનું હતું એ વ્યવસ્થિત જ છે, તો આની અંદર આપણે કુદરતી રચના છે, આની અંદર આપણે કશું કરી શકવાના નતા અને ખાલી જ મગજમારી કરી હતી. પણ જ્યારે આપણે કરવાનું હોય છે ને ત્યારે આગળ બિગિનિંગ અંદર વિચારો આવતા હોય છે ને ભાવ આવતા હોય છે. આની અંદર એ બધું એ વિચાર આવે, ભાવ આવે, કન્ફ્યુઝન થાય, એ બધું જ કુદરતી રચના છે, કારણ કે પ્રકૃતિને થાય છે. બરાબર. અને આપણે પ્રકૃતિને જ કુદરતી રચના જોવાની છે બધા જ લેવલે. બરાબર. આ 5 પાંડવો ઝૂકટું રમવા બેઠા મહાભારતની અંદર, તો એ લોકોને બધા કન્ફ્યુઝન નહીં આવ્યા હોય? પણ એ પુરુષાર્થ હતો એ લોકોનો કુદરતી રચના, એ લોકો તે અવતારે મોક્ષે ગયા. ઘણી બધી વાર મને એ જ વિચાર આવે છે કે યુધિષ્ઠિર તો આટલા બધા જ્ઞાની હતા અને એ બી એ ચોસર રમવા માટે બેઠા, એ ટાઈમે એમને નહીં જ્ઞાન હોય પણ એ ટાઈમે એમની એટલે એવું કે એમની એ ટાઈમે મતી એ થઈ ગઈ હશે કે ભાઈ ના અત્યારે મારું કુદરતી રચનાનો મતલબ થાય યુ હેવ નો ચોઇસ, યુ હેવ ટુ ડુ, ધેટ ઇઝ નોટ યોર સિલેક્શન. યુ આર ટુડે, યુ આર સફરર. યોર હોલ લાઈફ, વર્તમાન જીવન જે મન વચન કાયા સાથે સંકળાયું છે એ જીવન ટોટલી તમારા કંટ્રોલની બહાર હોવાથી, એનો કંટ્રોલર કુદરત હોવાથી રામકૃષ્ણ મહાવીર પાસે પણ ચોઈસ નથી. બરાબર. એટલે આને લો ઓફ નેચર કહેવાય. લો ઓફ નેચર નો મતલબ બધાને એક જ સરખું લાગુ પડે, માને કે ના માને. બરાબર. આની અંદર કૃષ્ણ ભગવાનને જે કહેવાય છે કે ભાઈ નૈષ્ઠિક બ્રહ્મચારી, જ્યારે 16,000 રાણીઓ અને 16,108 રાણીઓની એની સાથે હતા, તો એમને એક મિનિટ, એક સેકન્ડ એવું જ રહેતું હશે કે ભાઈ આ તો બધું કુદરતી રચના જ છે? ના, એવું જ રહેતું હશે. બ્રહ્મચારી તો ખરા જ, પણ નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે કે જેને જોવાથી, મળવાથી મોહ ઉત્પન્ન થતો નતો, સુખ લાગતું નતું. એકચ્યુઅલ ખ્યાલ આવે છે ને? બરાબર છે. એટલે અંદર ફીલિંગ નૈષ્ઠિક બ્રહ્મચારી is a subject of the vision of Lord Krishna. It is not subject of the man vachan kaya of Lord Karma. બરાબર. મન વચન કાયા તો તમારા મારા બધાના કુદરતી રચના છે. વિઝન માં પુરુષાર છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય એના વિઝન ને લાગુ પડે છે, મન વચન કાયાને નહીં. નૈષ્ઠિકતા કા મતલબ છે કે એમની દ્રષ્ટિમાં
વિષયમાં સુખ છે એ વિઝન નતું, માટે નૈષ્ઠિક કહેવાય. નિષ્ઠા, નિષ્ઠા એમાં સુખ છે એ છે નહીં. નિષ્ઠા તો આત્મામાં સુખ છે એ જ છે, અને આ એમનો ઉદય કર્મ છે. બરાબર એટલે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કીધા. બરાબર બરાબર. એટલે એની અંદર કોઈ એટલે ફિલિંગ નથી, જેવું આવતું હતું એવું થતું હતું, Yeah, આવતું હતું yeah, એવું થતું હતું. circumstances are there, but the belief and the cause is not there. માન્યતા ત્યાં નથી અને કર્મ ત્યાં બનતું નતું, કારણ કે એને એમાં રસ નતો. પ્રેફરન્સ નતું નહીં. પુરુષાર્થ વાળા ભાગમાં રસ નતો અને પરિણામ વાળો ભાગ કમ્પલસરી હતો. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. કોટી કોટી પ્રણામ. આશીર્વાદ આપજો કે આધ્યાત્મિકતાની અંદર આગળ વધાય. ખૂબ ખૂબ. આપ ક્યાંથી બોલો પ્રભુ? હું પેન્સિલ્વેનિયા થી બોલું છું. ઓકે, આ તો મેં સેકન્ડ ટાઈમ આવ્યા કે? હા, ઘણી બધી વાર આવ્યા, 5-6 વાર આવ્યા છે. પ્રશ્ન મને લાગે સેકન્ડ ટાઈમ તમે પૂછો ને? ના, પ્રશ્ન બી આઈ થિંક 4-5 હું જ્યારે આવું છું ત્યારે પ્રશ્ન પૂછું જ છું. ઓકે ઓકે. આપનું નામ ભૂલી ગયો પ્લીઝ. દર્શન. સ્વામીજી, હમણાં તમે કહ્યું ને કે આપણે મા બાપ હોય આપણા, તો આપણે એવો ભાવ કરીએ કે હવા મા બાપ મળ્યા એની કરતા હવા મા બાપ મળ્યા હોય તો સારું, એવો ભાવ કરીએ તો એ આપણો ભાવ થઈ ગયો. તો પણ એ ભાવ કરતા કરતા જો આપણે પેલું ડિસ્ચાર્જ જે લઈને આવ્યા હોય તો આપણને ડિસ્ચાર્જમાં હોય જે વિચાર તો આવવાના, પણ એ વિચાર સાથે જ આપણને જ્ઞાન આપણું હાજર થાય કે ના, હવા મા બાપ, હવે મારે કઈ મા બાપ જોઈએ છે. આપણને યાદ આવે કે આવું વ્યક્તિ મળ્યું એની કરતા આવું સારું મળ્યું તો સારું, કઈ વસ્તુ આના કરતા સારી મળી, હવે ભાવ તો થાય, વિચાર તો આવે, પણ એની સાથે તરત જ કરેક્શન થઈ જાય કે ના, હવે આવું બધું જોઈતું નથી. તો પેલો જે ભાવ થઈ ગયો તે પણ ડિસ્ચાર્જ થઈ જાય. ઉડી જાય. અને મારે સ્વામીજી એક આપતા સૂત્ર સમજવું હતું, 573 573. યસ. અને આપણા સાયન્સમાં તો સ્વામીજી ભાવ જ મેઇન છે ને? યસ યસ. અમે ભાવ અને મોક્ષે જતા પહેલા મહાવિદ્ય ક્ષેત્રમાં જવું એકદમ એ છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા પછી જ મોક્ષે જવાય, એવું ને? યા રાઈટ નાઉ અત્યારના સમયમાં મોક્ષે જવું હોય ને મહાવિદ્ય ક્ષેત્રમાંથી જ જઈ શકાય, ડાયરેક્ટ નથી જવાતું. તો સ્વામીજી આ આપતા સૂત્રમાં એવું લખેલું છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેવા માટે પુણ્ય ના જોઈએ, પણ ક્વોલિટી જોઈએ. મન વચન કાયાની એકતા હોય તો ત્યાં જન્મ થાય જ. ખાલી ભાવ કરવાથી ત્યાં જન્મ ના થાય, કેમ કે કોઈ નરકે જવાના ભાવ કરે છે? તો સ્વામીજી અહીંયા એવું કે છે કે મન વચન કાયાની એકતા હોય ત્યાં જન્મ થાય, એટલે અહીંયા એકલો ભાવ ના ચાલે. તો તમે એવો ભાવ કરો કે મારે દેવલોકમાં જવું છે, દેવલોકમાં જવું, જવાય? ના જવાય. કેમ? એ ભાવ જ છે ને. હા, એની સાથે ક્વોલિટી જોઈએ કે ના જોઈએ? હા જોઈએ. વિશિષ્ટ પ્રકારનું પુણ્ય જોઈએ કે ના જોઈએ? હા જોઈએ. એમ તમે એમ કહ્યું મહાવિદ્ય ક્ષેત્રમાં જાવ તો મહાવિદ્ય ક્ષેત્રમાં જવું, પણ એની લાયકાત તમારી ના હોય તો એ ક્ષેત્રની? પણ સ્વામીજી એ મારો ભાવ હોય તે પ્રમાણે મારું એક્શન, અરે એ પ્રમાણે મારું હોય. એવા એકલા ભાવ ના ચાલે. મેં પહેલા કીધેલું કે ભાવ સાથે આપણી ક્વોલિટી હોય તો જ કુદરત આપણને ભાવ રૂપકમાં લાવે, નહીં તો ના લાવે. ક્વોલિટી એટલે શું સ્વામીજી? ક્વોલિટી એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટે, સતયુગમાં જવા માટે મન વચન કાયાની એકતા હોવી તમારા કોઝમાં અનિવાર્ય છે. સ્વામીજી એવું કે આ કાળમાં મન વચન કાયાની એકતા તો શક્ય જ નથી, એવું મેં આગળ. આ મન વચન કાયાની એકતા નથી એ બરાબર છે, પણ મન વચન કાયાની એકતા વાળા ભાવ કરો એટલે કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોના ભાવ કરો, એ મન વચન કાયાની એકતા. ઓકે. હા હા, બરાબર બરાબર. સંસાર લક્ષી ભાવ નથી તો પછી મન વચન કાયાની એકતા છે જ ને. એટલે પેલું તો બધું ડિસ્ચાર્જ જ છે, આપણે ભાવ ખાલી એક જ. અત્યારે કળિયુગમાં છીએ તો મન વચન કાયાની એકતા ના હોય તો બરાબર છે, બધાની ના હોય, પણ આપણા ભાવની અંદર મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોના ભાવ કરો છો તો એકતા જ છે. મનમાં બી તે, વાણીમાં બી તે, વર્તનમાં પણ તે જ માંગીએ છે, અલગ અલગ માંગતા નથી. સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. પરમ જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હું ચંદ્રલેખા કોઠારી બોલું છું સ્વામીજી. મને પૂછવું હતું કે આપ
पिछला 3 ભાવથી આચાર્યમાં રહ્યા એવું દાદા ભગવાને કીધું હતું. તો Okay. પછી આ ભાવમાં આપ ઉદયના હિસાબે આપ સંયમ નથી લીધું કે અમે એટલા મહાસતીજી સાધુ સંત પાસે જઈએ પણ આપના જેટલી ક્લિયરિટી અને એટલો જ્ઞાન અમને ક્યાંય નથી મળ્યું. એટલે હવે એવું લાગે છે કે પછી બધા એમ કે છે કે સાધુ તો બન્યા વગર તો તમને મોક્ષ છે જ નહીં, કે ભગવાનને બી સાધુ બનવું પડ્યું, કેમ રાજપાટ છોડ્યું, બધું છે. તો થોડું કન્ફ્યુઝન થાય છે. તો જરા મને ક્લિયર કરશો? મોક્ષે જવા માટે સાધુ બનવું જરૂરી નથી, પણ જ્ઞાન દર્શન ને સીધા કરવા જરૂરી છે. એટલે સાહેબજી જરા ક્લિયર. અને મોક્ષે જવા માટે આધ્યાત્મિક ડેવલપમેન્ટ જैसे ભૌતિક ડેવલપમેન્ટ કામ નહીં કરે. અને આ દીક્ષા લેવી કે લગ્ન કરવા તેને કુદરતી રચનાને ઉદય કર્મ કહેવામાં આવે છે. એને પુરુષાર્થનો ભાગ ગણવામાં નથી આવતો. બરાબર. દીક્ષા લેવું ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નથી, અને લગ્ન કરવા ઇઝ ઇક્વલ ટુ સંસાર નથી. જેટલા લોકો તીર્થંકરો માનીએ છીએ, આપણે રામને માનીએ છીએ, કૃષ્ણને માનીએ છીએ, મહાવીરને માનીએ છીએ, એવા સમર્થ પુરુષોને માનીએ છીએ, તીર્થંકરોને માનીએ છીએ, એ બધા લોકો પરણીને જ મોક્ષે ગયેલા. ના પણ સંયમ લીધું પછી? ના પણ પરણ્યા તો ખરા જ ને, એમ કહું છું. પરણ્યા હતા પણ કે બધે પછી એને જો ભગવાન મહાવીર સ્વામીને પણ સ્પષ્ટ વેદન હતું, એ તો મોક્ષ જવાના હતા, તો પણ એ સંયમ લીધું. સાધુ તો સંયમ લીધું એને ઉદય કર્મ કેમ નથી માનતા, એમ કહું છું. જેમ લગ્ન કર્યા ઉદય કર્મ છે, દીક્ષા લીધી તે ઉદય કર્મ. ના પણ એવું કઈ જરૂરી નથી ને કે ભાઈ સંયમ લેવે તો જ આપણે મોક્ષ છે, નહીં તો નથી. પણ એવા તો હજારો દાખલા છે કે લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન થયું છે, હાથીની અંબાડી ઉપર કેવળ જ્ઞાન થયું છે, નટનો નાત નાચતા કેવળ જ્ઞાન થયું છે. ખ્યાલ આવ્યો? ભરત ચક્રવર્તી ને નાતા નાતા કેવળ જ્ઞાન થયું છે, વીટી પડી એમાં. એટલે હું દીક્ષાનો વિરોધી નથી, પણ દીક્ષા એ મોક્ષે જવાની કન્ડિશન નથી. અજ્ઞાન નાશ કરવું એ મોક્ષે જવાની કન્ડિશન છે. બરાબર છે સાહેબજી. પણ એમ છે કે બધા સાધુ સંત પાસે જઈએ તો આ જ વાત કે છે, એટલે મેં કીધું એકવાર ક્લિયર. જેની પાસે જે હોય તે આપે. ગોળ વાળા પાસે ગોળની જ વાત કરે, ખાંડ વાળો ખાંડની વાત કરે. હા, મેં કીધું આપ તો 3 ભાવમાં પેલા આચાર્ય રહેલા છો, એટલે આપને તો બેઉ જીવનનો અનુભવ છે, એટલે મેં પૂછ્યું આપને. અને એટલી ક્લિયરિટી ને એટલું જ્ઞાન જે આપ પાસે છે ક્યાંય નથી, એટલે ક્યાંય નથી મળ્યું હજી સુધી. ના પણ એટલે આ અમે સાધુપણામાં કે આચાર્યપણાની અંદર માર ખાઈ ખાઈને તો જ્ઞાની થયા. હજુ ત્યાં હોત તો પાછા ગરેડમાં ને ગરેડમાં જ હોત આપણે. એ માર ખાઈને તો ખબર પડી કે આ જ્ઞાની થવાથી નિવેડો આવશે, આ કપડા બદલવાથી નિવેડો નહીં આવે. ત્યાં રાગ દ્વેષ ને ઈર્ષ્યા ને વેરઝેર એના એ જ હોય છે. બરાબર છે. અને સંસારીઓને તો ઓપ્શન છે છૂટાછેડાનો, ત્યાં ઓપ્શન નથી. તકલીફ એ છે. માટે આ કાળમાં સામાન્ય રીતે મનુષ્યપણે જીવવું અને એમાં જેટલું પણ જ્ઞાન પચાવવા એટલું પચાવવું એટલું સારું છે. સાધુ થવું, ત્યાગી થવું આ કાળમાં એટલું સારું નથી. બધા ખરાબ છે એવું નથી કહેવા માંગતો, પણ 70% લાઈફ હેન્ડીકેપ થઈ જાય છે, ડિપેન્ડન્ટ થઈ જાય છે, અને ધીમે ગુલામી મહેસૂસ કરે છે. પણ એની પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે ત્યાગ માર્ગ સ્વીકારી લીધો છે. એક જાતની હવે જેલ થઈ ગયા, બાઉન્ડ થઈ ગયા હવે. અને અમે ત્યાગ માર્ગ નથી સ્વીકાર્યો, એટલે અમે મુક્ત છીએ અત્યારે. બરાબર છે. નહીતર આ તમારી સાથે લેપટોપમાં વાત ના કરી શકે. નથી કરી શકતા. બરાબર છે. ધન્યવાદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. મનીષાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આપના ચરણોમાં કોટી કોટી વંદન સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો. સ્વામીજી, લાસ્ટ ટાઈમ અમારો ક્વેશ્ચન હતો જે બ્રહ્માંડ વિશે, તો એ મારો સોલ્વ થઈ ગયો હવે. કે જે એ સ્પેસ ની અંદર આવેલું છે, રાઈટ? એ આઉટર સ્પેસ અને ઇનર સ્પેસ. ઓકે, તો એ તો સોલ્વ થઈ ગયું. અને સ્વામીજી, અનેકાંતવાદ છે જે ઇઝ ઇક્વલ ટુ કુદરતી રચના. અનેકાંતવાદ ઇઝ ઇક્વલ ટુ કુદરતી રચના કહી શકાય? ના, અનેકાંતવાદ એટલે we accept the all viewpoints. હા, તો પણ એ બધા વ્યૂ પોઈન્ટ એ જ કુદરતી એને દ્રષ્ટિથી જોઈએ? No, it's a good for solution without puzzle.
ડિફરન્સ શું છે સ્વામીજી? અનેકાંતવાદ જે છે એની અંદર બધા વ્યૂ અનેકાંત તમે અને એક્સેપ્ટ કરો, તમે અનેકાંતવાદ દ્રષ્ટિથી જોવો કુદરત. અનેકાંતવાદ એ સ્ટ્રગલ મિટાવવાનું સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ, ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર યોર ડેવલપમેન્ટ. પણ You હવે accept the પણ આપણે viewpoint. બધું હા બોલીએ, બોલો. એટલે બધા જે વ્યૂ પોઈન્ટ છે તો એને આપણે કુદરતી રચના જોઈએ તો એટલે એ તો અવસ્થા, તો પછી અવસ્થા રૂપે થયું ને બધું. એટલે અહીંયા આગળ અનેકાંતવાદ એ શબ્દ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વ્યૂ પોઈન્ટ ના લાગુ પડે છે, અને કુદરતી રચના તો પ્રકૃતિની અવસ્થાઓ, મન, વચન, કાયા અને આંખોથી 5 ઇન્દ્રિયોથી અનુભવાતી આખી દુનિયા બધાને કુદરતી લાગુ પડે છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્ર બધું કુદરતી રચના છે, નોટ ઓનલી ધ વ્યૂ પોઈન્ટ. અનેકાંતવાદ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારા અન્ડરસ્ટેન્ડિંગ નું કે તમે તમારું સેન્ટર પણ છોડતા નથી અને બીજાના વ્યૂ પોઈન્ટ ને એના વ્યૂ પોઈન્ટ તરીકે એક્સેપ્ટ કરો છો, એટલે અનનેસેસરી વાદ વિવાદ કરતા નથી. હા, એટલે એ જ રીતે તમે એક્સેપ્ટ તમે કુદરતી રચના જોવો એના એનું મીનિંગ લાઈક મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી સ્વામીજી. સર, કુદરતી રચના જુદી વસ્તુ છે. કુદરતી રચના ઇઝ બિયોન્ડ વર્ડ. ખાલી ઓપિનિયન ને આધારે થોડી કુદરતી રચના છે. ઇટ ઇઝ અ વેરી હ્યુજ ફોર્મ છે કુદરતી રચના. એવરીથિંગ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, કોઝ એન્ડ ઇફેક્ટ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સર્કમસ્ટાન્સીસ એઝ અ ઇન્ડિવિડ્યુઅલી એન્ડ ગ્રોસ, એ બધું કુદરતી, નોટ ઓનલી ધ વર્ડ્સ એન્ડ ઓપિનિયન. હા, એ તો પણ સ્વામીજી નેચરમાં થયું ને. એમ નહીં, પણ બધું કુદરતી રચના જ છે ને. એ તો કુદરતી રચના. ઇટ ઇઝ નોટ અ સ્મોલ ફોર્મ, એમ કહું છું. ખાલી આપણે વ્યૂ પોઈન્ટ ને એક્સેપ્ટ કરીએ એને ખાલી કુદરતી રચના ના કહેવાય, એમ કહું છું. ઇટ્સ અ વેરી હ્યુજ ફોર્મ, એમ કહું છું. અને તમે જે અનેકાંતવાદ કહો છો એ તો જે જૈન ધર્મની અંદર જે 9 પ્રકારના નિયમો બતાયા છે એમાંનો એક બેસ્ટ નિયમ છે કે જેને અનેકાંતવાદ કહે છે, બીજો સ્યાદવાદ કહે છે. તો એ અનેકાંતવાદનો નિયમ એવો છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિને તમારે ખોટી કહેવાની નહીં અને તમારી પાસે જે સમજણ છે તમે પકડી રાખો. એમ કરતા કરતા તમે બધા જ ઓપિનિયન ને તમે જાણશો ત્યારે તમને ખબર પડશે કે વોટ ઇઝ ધ સેન્ટર. તો પછી સ્વામીજી એ લાઈક એ ક્રોમિક માર્ગનો જે થતો હોય ડેવલપમેન્ટ એ વખતે યુઝ થાય, રાઈટ? Of course, it is good for it's good for development. Of course, it is very helpful. તમે એક જ વસ્તુ નક્કી કરો કે તમે તમારા જીવનની અંદર કોઈ પ્રસંગમાં જાઓ છો, બરાબર છે, લાઈક આ સોશિયલ પ્રસંગ. હવે પ્રસંગમાં ગયા તો ત્યાં બધા વડીલો હશે, લેડીઝ, જેન્ટ્સ, બધા સિનિયર, જુનિયર, વોટ એવર ઇટ ઇઝ. હવે એક જ બાબત માટે બધાના ઓપિનિયન જુદા હશે. ખ્યાલ આવ્યો? હવે તમે ઓબ્ઝર્વર હશો, તમને ખ્યાલ આવશે એ વખતે કે આની અંદર આ બધા જે ડિફરન્ટ ઓપિનિયન ને કારણે જે ડિબેટિંગ કરે છે, ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. એટલે આમાં આપણે પડવાની જરૂર નથી, એવું તમને સાર નીકળે એની અંદર. અંતે જે બનવાનું છે તે સ્વામીજી પહેલા બધી પ્રોસેસ થઈ પછી. હા સ્વામીજી, પહેલા જે બધી પ્રોસેસ થઈ છે પછી જ આ સમજમાં આવ્યું છે, આ જે સાયન્સ છે એ બધું પછી જ સમજમાં આવ્યું છે, બધું પાસ થઈ ગયું છે એવું એમ. ધેટ્સ ઇટ. ગુડ. એટલે અમે આ બધા પ્રયોગોમાંથી પહેલા હા બોલો. હા સ્વામીજી બોલો. અમે સ્વામીજી એટલે આપની બધી જે વાતો હોય છે કમ્પ્લીટલી તો 100%. સ્વામીજી અવાજ થોડી વાર પછી આવે છે. પ્રયોગોમાંથી પાસ થઈ ગયેલા છે. અનેકાંતવાદ, સ્યાદવાદ, એકત્વ, અન્યત્વ, આ બધા જે પ્રિન્સિપલ છે જૈન ધર્મમાં, એ બધામાંથી અમે પાસ થઈ ગયા છે. આ બધા પ્રયોગોમાંથી પાસ થઈ ગયા છે. અમને ખબર છે કે આ બધા પ્રયોગો છે અને પ્રયોગોને શું બેનિફિટ છે, એમાંથી અમે પાસ થઈ ગયા છે.
હા સ્વામીજી, એટલે આપની દરેક વાતો એ બધી એક્સપિરિયન્સમાં તો આવે જ છે કે કાઉન્ટલેસ, એટલે તમારું જે જ્ઞાન છે તો તમે જે બહુ યુઝ છે, કારણ કે બધી વસ્તુ 100% એક્સપિરિયન્સમાં બી આવે છે કે તમે જે બી એક્સપ્લેન કરો એ 100% ખબર પડે છે કે આ વસ્તુ છે જ એની અંદર. પણ આ તો જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને પૂછ્યું કે આનો મિનિંગ શું છે એના માટે. બરાબર છે, બરાબર. ના ના. અને સ્વામીજી એક લાસ્ટ ક્વેશ્ચન કે ભાવ અને વિચાર, તો ફર્સ્ટ હવે શુદ્ધાત્મા થયા પછી હવે ભાવ તો થતા કરવા, નવા ભાવ તો કરવાના રહેતા જ નથી. જે બી ભાવ થાય આપણને એ તો ઓટોમેટિકલી ડિસ્ચાર્જ છે, બરાબર. પણ હવે જો સંસારના ભાવ થાય આપણને તો જ આપણને ચેન્જ કરવાનું છે કે આવી પ્રકૃતિ ના હોવી ઘટે. પણ હવે ડિસ્ચાર્જમાં પણ આ જ ભાવ હોય કે મોક્ષે જવું છે, તો પછી એને જોવાના કે પછી એમાં તન્મય આકાર થવાનું? સાઇન કરવાનું, સાઇન કરવાનું. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ એ ભાવમાં સાઇન કરવાની, બીકોઝ વી રિક્વાયર, આપણે જરૂરિયાત છે. તો સ્વામીજી અત્યારે જ્યાં સત્સંગ ચાલી રહ્યો છે, બરાબર, તો અત્યારે આપણને એક વખત ભાવ કર્યો કે આવો સત્સંગ મને મળો દર વખતે એમ, એટલે દરેક વખતે આપણે જોવું કે ભાવ કરો, કારણ કે ભાવ હવે કરવો કે કેવી રીતે એનું થોડુંક કન્ફ્યુઝન હતું, તો એના વિશે થોડુંક સમજાવો ને સ્વામીજી. નહીં, એટલે સત્સંગના સંજોગો જ્યારે જ્યારે ભેગા થાય અથવા તો વિચાર આવે ત્યારે ભાવ કરવો કે અમને અનુભવી જ્ઞાની પુરુષ પ્રત્યેક અવતારમાં જ્યાં સુધી અમે કેવળ જ્ઞાનને ન પામીએ ત્યાં સુધી પ્રત્યેક અવતારમાં અમને પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ. આ ભાવ વારંવાર કરવાના, એવું નહીં કે એક જ વખત કરવાનું. મને એક ભાઈએ પૂછેલું, મને કે અમે મોક્ષે જવાનો ભાવ તો એકવાર કરી નાખ્યો, પછી આપણે રોજ રોજ ક્યાં કરવાની જરૂર છે? મેં કોઈ જમવાનો ભાવ કેટલી વખત કરો છો? કારણ કે સ્વામીજી ઓલ ડે એવું તો રહ્યા જ કરતું હોય કે ક્યારે ટાઈમ મળે કે કશું બી એમ ફ્રી હોય તો હું સત્સંગનું જ કરું, એવું તો કોન્સ્ટન્ટ ચાલતું હોય છે એવું તો. પણ હવે એમ થાય કે વાણીમાં બોલવું કે નહીં અંદર. ના ના, ભલે બહારથી ના બોલો તો વાંધો નહીં, આપણા વિઝનમાં રહે, ઇટ ઇઝ મોર ધેન ઇનફ, નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. એટલે વિઝનમાં તો ટોટલી 100% જ્યારે બી ટાઈમ મળે તો એવું જ રહ્યા જ કરતું હોય કે ક્યારે ટાઈમ મળ્યો હોય કે ચલો આ સત્સંગનું જ કરું, એવું જ થયા કરતું હોય. એટલે પછી એ વખતે પાછું બી એવો ભાવ કરવો જરૂર કે આવા જ ભાવ મારા હોવા જોઈએ એમ, કે પછી આપણે વિઝનમાં હોય તો ઇટ્સ ઓકે. ના વાંધો નહીં, એનો વાંધો નહીં, એનો વાંધો. એટલે ઓકે સ્વામીજી, એ વખતે તમને જેવા ભાવ થાય છે, પણ આપણું કામ શું છે કે દરેક વ્યક્તિએ દરેક વખતે કે શબ્દ રૂપે બહાર બોલીને ભાવ કરીએ એવું જરૂરી નથી. આપણે પણ જો બહારથી બોલાતા હોય તો તે વખતે આપણે સાઇન કરવાની, અને બહારથી ના બોલાતા હોય તો પણ આપણી દ્રષ્ટિમાં તો હોવું જોઈએ કે હે પરમાત્મા, ગમે તે સંજોગો હોય મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ. આવા સંજોગો ના મળો, કારણ કે આ સંજોગો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. સારા ખોટા છે એટલે નહીં, વ્યક્તિ સારી ખોટી છે, વસ્તુ સારી ખોટી છે, સંજોગો સારા ખોટા છે, એ મારો વિષય નથી. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, એ મારો વિષય છે. તો સ્વામીજી બે સંજોગોના જે એક્ઝામ્પલ આપો ને તમે કે આવા સંજોગો હોવા જોઈએ ને આવા ના હોવા જોઈએ. કારણ કે હવે ફોર એક્ઝામ્પલ આપણે કઈ પણ કુકિંગ કરતા હોય સ્વાભાવિક, તો એ વખતે શું ભાવ હોવો જોઈએ આપણને? ભાવ તો કોન્સ્ટન્ટ, આમ તો ડિસ્ચાર્જ જ ભાવ છે બધા હવે તો. કોઈ એક્ઝામ્પલ આપીને સમજાવો ને સ્વામીજી. આપણે કુકિંગ કરતા હોય તો આપણને શું ભાવ રહેવા જોઈએ? એ જ ભાવ રહેવા જોઈએ કે હે પરમાત્મા, આ તો કુકિંગ કરવાના સંજોગ એ કુદરતી રચના છે, બાકી હું પરમાત્મા છું અને પરમાત્મા સ્વરૂપ અનુભવી શકું એવી મને જ્ઞાન ને દર્શન પ્રાપ્ત કરાવો. કુકિંગ એ તો કુદરતી રચના છે, ડિસ્ચાર્જ છે, ઉદય કર્મ છે, પણ એ મારો સબ્જેક્ટ નથી. હું એને હેટ પણ નથી કરતું, લવ પણ નથી કરતું. મારું કામ તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ. સી ધ એક્શન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ ધ વિથ એક્શન ઇન્ટેન્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે કુકિંગ કરો અને કૃષ્ણ ભગવાને કુકિંગ કરે, રામે કુકિંગ કરે, મહાવીરે કુકિંગ કરે, બધાએ કુકિંગ કરે, પણ પેલાનું મોક્ષે જવું છે ને આપણે ઘરના ખુશ કરવા છે. એ લોકોને તો આની અંદર થોડુંક બોલો. એટલે સ્વામીજી આ ભાવ વિશેનું થોડુંક હજુ હું થોડું એનાલિસિસ કરીશ, કારણ કે ભાવ વિશે થોડુંક મારે વધારે ડીપમાં એટલે સમજવું હતું એની અંદર, પણ હું હવે પછી નેક્સ્ટ ટાઈમ પૂછીશ એવું હશે તો. બે ચાર સત્સંગ જરા સાંભળજો. મેં ભાવ વિશે ઘણું બધું અલગ અલગ સમયે કહેલું છે.
તો વિગતવાર ઓકે સાંભળજો સ્વામીજી. તમને છતાંય નેક્સ્ટ ટાઈમ પ્રશ્ન પૂછજો. હા, ઓકે ઓકે સ્વામીજી. હા, થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. નરવીર સિંહ, યસ, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી હું નરવીરસિંહ બોલું છું ભચાઉથી. બચાવ. હા હા હા, બોલો બોલો બોલો. સ્વામીજી મારો પ્રતિક્રમણ માટે એક પ્રશ્ન હતો. તમે તમે ફર્સ્ટ ટાઈમ જોડાયા પ્રભુ? હા, આમાં ફર્સ્ટ ટાઈમ જોડાયો છું. આપણે ફોન ઉપર એક વખત વાત થઈ છે. હા, મને ખ્યાલ આવ્યો ખરો. કઈ વાત હા. નહીં. તમે થોડા સત્સંગ સાંભળ્યા છે પ્રભુ? જે 6 મહિનાથી સાંભળું છું, આ 6 મહિનાથી. ઓકે ઓકે ઓકે, સારું સારું, બોલો બોલો. જે મારો પ્રશ્ન એ હતો સ્વામીજી કે આપણે કોઈ વસ્તુ આપણે ભૂલ થઈ જાય તો આપણે એમને અજ્ઞાન દશામાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ પછી આપણે જ્ઞાન આવે થોડુંક સમય પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ ભૂલ આપણી થઈ ગઈ હતી. પછી આપણે આમાં આપણા વિજ્ઞાનમાં એવું છે કે ભાઈ આ ભૂલ થઈ ગઈ હતી એ મોક્ષ માર્ગ માટે લાયક અને સંજોગ નહોતા, એ આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે. પછી આપણે એમ કહીએ છીએ કે જો આપણે એનું પ્રતિક્રમણ પણ કરવાનું થાય તો આપણે એમ કહીએ કે ભાઈ આ ભૂલ ફાઇલ નંબર 1 થી થઈ હતી ને ફાઇલ નંબર 1 ને સારી પ્રકૃતિ મળે એના માટે આ પ્રતિક્રમણ કરે છે. તો એમાં અજ્ઞાન નાશ થાય છે કે પછી પ્રકૃતિ સુધારવા માટેની આપણે કોશિશ થાય છે એમાં? આપણે આપણે પ્રકૃતિ સુધારવી આપણો સબ્જેક્ટ સાયન્સમાં નથી આવતો. સાયન્સમાં તો આવે છે, શું સબ્જેક્ટ આવે? આપણા સાયન્સની અંદર સબ્જેક્ટ આવે છે કે પ્રકૃતિ ગમે તેવી હોય એને કુદરતી રચના જોવી, એ જ આપણો સબ્જેક્ટ છે. પ્રકૃતિ સારી કરવી, ખરાબ કરવી, સુધારવી, બદલવી એ આપણો વિષય નથી. આપણો વિષય તો પ્રકૃતિ બાબત માટે એક જ છે, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. ધેટ્સ ઇટ. પછી એ ગુડ હોય કે બેડ હોય એ આપણો વિષય નથી. મોક્ષે જવું છે, ધેટ ઇઝ અવર ઇન્ટેન્શન, અને એને અનુરૂપ મારા મન વચન કાયા અને સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસ હોવા જોઈએ, એન્ડ ધેટ ઇઝ અવર ઇન્ટેન્શન. અને કુદરત મને એ પ્રમાણેની અસર આપે. ધેટ્સ ઇટ. સારું ખરાબ એ તો બધું રિલેટિવ સત્ય છે, અને એમાં ઊંડા ઉતરીશું તો પાર જ નહીં આવે. સ્વામીજી હું એમ કહું છું કે આપણી પ્રકૃતિ આવતા ભવે પણ સારી મળે અને આપણે આ જ્ઞાનમાં રહીને આપણે એમ કે ફાઇલ નંબર 1 થી ભૂલ થઈ હતી અને ફાઇલ નંબર 1 જ એને પ્રકૃતિ સારી મળે એના માટે પ્રતિક્રમણ કરી રહ્યા છે, તો શું ફરક પડે એમ? પણ પ્રકૃતિ સારી મળે પણ પ્રકૃતિને બીજા હારા ના મળે તો શું કરવાનું પાછું? પછી તો લોકોની દશા બેહી જાય છે. જી, એટલે આપણે પ્રકૃતિ સારી ખરાબ સબ્જેક્ટ જવા દો, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો બોલો એટલે બધું આવી ગયું. આપણી પ્રકૃતિ ને આપણને ભેગી થાય તે પ્રકૃતિ બધા આપણને મોક્ષ માર્ગ માટે લીલી ઝંડી આપે એવા સંજોગો જોઈએ. ધેટ્સ ઇટ. બરાબર સ્વામી, સમજાય ગયું સ્વામી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. મને એક ક્વેશ્ચન પૂછવાનું હતું કે આપ આગમનું બધું અધ્યયન કર્યું છે તો એમાં દ્રષ્ટિવાદનું કે છે કે વિલોપ થયું છે અને 14 પૂર્વ જ્ઞાનનું પણ છે, તો આમાં શું એવી વાત હતી કે એને લોપ કરવું પડ્યું? અમે કીધું તે અમે કહીએ છીએ તે વાત લોપ કરી નાખી એટલે તો મળી નહીં બધાને. અચ્છા, એ જે દ્રષ્ટિવાદ નથી, હવે દ્રષ્ટિવાદ હતો ને એ જ કાઢી નાખ્યો, પછી પુરુષાર્થ ક્રિયામાં આવી ગયો એટલે કોઈને ખબર જ ના પડે. હા, એ તો બધા ગુંચાયા કરે છે. અચ્છા, એટલે આપનું જ્ઞાન દ્રષ્ટિવાદથી સંબંધિત છે? મારું નહીં, કોઈ પણ અનુભવી જ્ઞાનીનો વાત દ્રષ્ટિવાદથી જ હોય. સનાતની એટલે જે બધા કારણ કે આખો પુરુષાર્થ દ્રષ્ટિમાં છે પણ એ કાઢી નાખ્યું એટલે લોકો મન વચન કાયાની ક્રિયામાં પુરુષાર્થ માનતા થઈ ગયા. ત્યારથી વિજ્ઞાન ખલાસ થઈ ગયું. પછી રિલેટિવ સત્ય જ ઉભું રહ્યું, ચાલ્યા કર્યું. અચ્છા, અને 14 પૂર્વ જ્ઞાન? 14 પૂર્વનું જ્ઞાન હોય એ સારી વસ્તુ છે, અને 14 પૂર્વનું જ્ઞાન હોય તો માણસ પ્રગતિ કરી શકે છે, એ બરાબર છે, એમાં ના નથી. પણ એ 14 પૂર્વનું જ્ઞાન હોય એની સાથે તમારું એ જ્ઞાન હોવું એ એક નોલેજના સંદર્ભમાં ના હોવું જોઈએ, રિયલાઇઝેશનના સંદર્ભમાં હોવું જોઈએ, અનુભવના સંદર્ભમાં. તમને ખબર છે કે જૈન ધર્મની અંદર અને વેદાંતની અંદર સાધુઓ બધા સૂત્રો અને પુસ્તકોને આ તો બધું ગોખતા હોય છે. ખ્યાલ આવ્યો? એ ગોખેલું જ્ઞાન કામ નહીં લાગે, એ બધું નોલેજ કહેવાય, મેમરી કહેવાય. બરાબર. મેમરી ના ચાલે, અનુભવ જોઈએ. શું જોઈએ? અનુભવ. અને આ 14 પૂર્વ ને આ બધું જ્ઞાન જે આપણે બોલ્યા છે ને એ તો
આ બધે કળિયુગના શબ્દો છે. ભગવાનને તો કોઈ તીર્થંકરે એકે પુસ્તક નથી વાંચેલા. ને તીર્થંકર સતયુગ હોય તારે એકે પુસ્તક કે ના હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં એકે પુસ્તક નથી. બરાબર છે. આ તો એમના ગયા પછી પુસ્તકનું જ્ઞાન શરૂ થાય. તીર્થંકર હોય ત્યારે પુસ્તકનું જ્ઞાન હોય જ નહીં. બધાને ધારણ કરવાની, કળિયુગમાં બધાને શક્તિ ધારણ કરવાની હોય એટલે ધારણ કરે, એને બધું અંદર ધારણ કરી લે અને પછી સમય આવે તો ઉપયોગ કરે, ધારણ કરીને ઉપયોગ કરે. હવે શક્તિ ખલાસ થઈ ગઈ એટલે પછી ચોપડીમાં આવી ગયું. પેલા આપણે આ ગણતા હતા ત્યારે વેઢા ઉપર ગણતા હતા, મોઢા ગણતા હતા. હવે કોમ્પ્યુટર આવી ગયું, હવે આપણે કેલ્ક્યુલેટર આવી ગયું. 5 ગુણ્યા 5 તો કરવા પડે, ખબર ના પડે કારણ કે મગજનો ઉપયોગ બંધ થઈ ગયો ને. ધન્યવાદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. મારે એ જાણવું હતું કે 84 લાખ પ્રકારના જીવો કે છે, તો એમાં જે જુદી જુદી 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 14 લાખ મનુષ્યની જાતિ, તો યોની અને જાતિ એક એમાં મને કન્ફ્યુઝન છે. યોની અને જાતિ એટલે 14 લાખ પ્રકારના મનુષ્ય એટલે કેવી રીતે? એની ક્વોલિટી ડિફરન્સ હોય, આકાર એક જ હોય. યોની અને જાતિમાં મને જરા કન્ફ્યુઝન છે. હા, હું એ જ કહું છું તમને કે 14 લાખ પ્રકારના મનુષ્ય એટલે એના લેયર, એના ડેવલપમેન્ટના સ્ટેજીસ છે બધા અલગ અલગ પ્રકારના. એની વિચારધારા એના ઉપર જ ચાલતી હોય, પેલાની એના ઉપર જ ચાલતી હોય, અલગ અલગ પ્રકારની વેવલેન્થ હોય. એટલે આકાર બધાનો એક જ હોય? એક જ હોય. એટલે ડેવલપમેન્ટના આધારે 14 લાખ મનુષ્યની જાતિ. ધેટ્સ ઇટ. એટલે બાળ મંદિર થી માંડીને પીએચડી હોય ને એના જેવું કે આ બધાને વિદ્યાર્થી. તો આ જે 7 લાખ પૃથ્વીકાય, અપકાય, જે બધું 7 લાખ જે કહે છે એ પણ કેવી રીતે? એ અલગ અલગ પ્રકાર, એ અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે પણ એકેન્દ્રિયમાં આવે. એટલે પૃથ્વીકાય, અપકાયમાં આટલા પ્રકાર હોય? હા, પ્રકારો છે. એટલે કેવી રીતે પ્રકાર એટલે કેવી રીતે સમજાતું નથી. અલગ અલગ પ્રકારના જીવો એકેન્દ્રિયના. અચ્છા અચ્છા. પૃથ્વીકાય, પાણીકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય. હા, એ બધા પાછા દેવતાના જાતિ, બધી અલગ અલગ જાતિ છે. બધી અલગ અલગ છે. એમ કહીને ટોટલ 84 લાખ પ્રકારની યોની ડિફરન્ટ પ્રકારની છે. હા, તો યોનીમાં એટલે યોની ને જાતિમાં શું ફરક પડ્યો? યોનીનો મતલબ થાય અલગ અલગ કેટેગરીના જીવો છે અને ત્યાં એનો જન્મ થાય છે એની ક્વોલિટી પ્રમાણે. અચ્છા. એટલે એને યોની શબ્દ વાપર્યો છે. જ્યાંથી જન્મ થાય એટલે યોની શબ્દ વાપર્યો. અને આમ ગતિ વાપરી, ગતિ 4 વાપરી: મનુષ્ય ગતિ, તિર્યંત ગતિ, દેવ ગતિ ને નર ગતિ. હા, ગતિ તો 4. હા, પણ યોની 84 લાખ કઈ. ઉત્પન્ન થવાના સ્થાન છે ને? જીવોને ઉત્પન્ન થવાના કેટલા સ્થાનો આ દુનિયામાં મેક્સિમમ છે? તો કે 84 લાખ પ્રકારના સ્થાનો છે જ્યાં કોઈ પણ જીવ ઉત્પન્ન થઈ શકે એના કર્મ, એના ડેવલપમેન્ટ પ્રમાણે. તો એ 15 કર્મભૂમિના બધા મનુષ્ય જે એનો આ દેખાવ એક જ પ્રકારનો હોય? એક જ પ્રકારનો હોય. બરાબર છે. દેખાવ એક પ્રકારનો હોય, ડેવલપમેન્ટ જુદું હોય ને. અચ્છા. એટલે આ દેખાવ ઉપર નથી. મનુષ્યની અંદર 14 લાખ લેયર છે એ ડેવલપમેન્ટ ના છે. શેના છે? ડેવલપમેન્ટ. હા, એટલે બુદ્ધિ પ્રમાણે ઓછા વધા પ્રમાણે. હા, બસ 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 બસ. ઓકે ઓકે. આ બધી વિચારધારાના લેવલ છે. વિચારધારાના. શરીર તો એક જ સરખું હોય, વિચારધારા અલગ અલગ હોય. એના બધા લેયર છે, એના આધારે એનું ડેવલપમેન્ટ હોય. તમે આ જગતને જેટલું શૂન્ય સમજી શકો એટલું તમારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ. તમે આ જગતની અંદર કેટલી વેલ્યુ કરી શકો છો એના આધારે તમારું ભૌતિક ડેવલપમેન્ટ છે.
અને વસ્તુ મળવી કે ના મળવી એ તમારા પાપ પુણ્યના ખેલ છે. ઓકે ઓકે. હા, જય સચ્ચિદાનંદ. હવે કોઈ આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત हो. आप और हम अभेद भाव से तन्मयाकार रहे. जय सच्चिदानंद.